जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोई सवसाहुणम। नमो लोए सव्व साहुणम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमुक्कारो। अपपाव प्रणासनो। तव पाव पणासणो। मंगलाणम च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय मेहसानजी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। જય મેહસાનજી, એક સત્સંગમાં આપે એવી વાત કરેલી કે પ્રોબ્લેમને જુઓ જાણો એ વધુ અગત્યનું છે. એ સ્ટેપ પૂરું થયા પછી અંતસ્કરણને જોવા જાણવાનું થશે. સંભળાય છે ને સાહેબ? હા, સંભળાય છે. હાજી. તે પછી અંતસ્કરણને જોવા જાણવાનું થશે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાય. પ્રોબ્લેમને જુઓ જાણો અને અંતસ્કરણને જુઓ જાણો, આ બે વાત હતી આપની. બસ તો એ બે વસ્તુમાં શું ફેર છે એ થોડુંક મારે સમજવું છે. એ બે વસ્તુમાં એ બે વસ્તુમાં શું કહેવા માંગો છો? પ્રોબ્લેમને જુઓ જાણો અને અંતસ્કરણને જુઓ જાણો. એટલે પ્રોબ્લેમને જુઓ જાણો એ વધુ અગત્યનું છે અને એ પૂરું થાય પછી જ અંતસ્કરણને જોવા જાણવાનું થશે. હા, એટલે એવી આપની વાત હતી એમ. એવું છે કે આપણે ધારો કે ગાડી બગડી છે, હશો ને એને? ગાડી બગડી છે, હા, શું થશે? આપણી કઈ ક્રિયાઓ થશે? ગાડી બગડે એટલે પછી આપણે રિપેરિંગ માટે નજીકમાં કોઈ છે કે નહીં એ જોઈએ. આપણે પેલા તો આપણી રીતે જોઈએ કે હા, પહેલા રિપેર થાય એવું છે કે નહીં. આપણી રીતે જોઈએ. હા, એ જોવાનો ભાગ બન્યો કે ના બન્યો તમારે? બને. હા હા, બરાબર. હા હશો ને? હવે આપણી રીતે સોલ્વ થઈ જાય હા, તો ત્યાં પછી પ્રોબ્લેમ્સ નથી રહેતો બધી વસ્તુ. બરાબર બરાબર. હશો ને કે ના હશો ને? હમ પણ આપણી રીતે સોલ્વ નથી થતો એટલે આપણે કહેને કે હમ આ કોઈ રિપેરિંગ વાળાના ત્યાં જવાનો ભાગ બને તમારો. શું બરાબર બરાબર. તો કોઈ રિપેરિંગ વાળાનો ફોન કરે એટલે 2 5 10 મિનિટમાં તમારે ત્યાં આગળ ગાડી પાસે આવી જાય છે. બરાબર છે. હશો હા. ને? એટલે પછી તમે તમારો પ્રોબ્લેમ્સ કહો. હમ. એના આધારે પછી એ પોતે ગાડીને અમુક રીતે ચેક કરે બધી વસ્તુ. વાંચો ને? બરાબર હવે બરાબર. તમે તમારી રીતે બધા પ્રયત્નો કર્યા તેમ છતાં ચાલુ થયું નહીં. હમ. બરાબર. હવે ચાલુ થયું નહીં એટલે પછી હવે પેલો માણસ આવે છે અને એ તમારે 5 10 મિનિટમાં જોવે છે ને કરીને ચાલુ કરીને આપે છે. એટલે તમે પૂછશો ને કે શું હતું કે શું નહીં બધી વસ્તુ. હા હા પૂછશો કે ભાઈ શું હતું, તો કે ભાઈ આમ હતું તેમ હા. હતું ફલાણું ઢીકણું. એ જાણવાનો ભાગ થયો, એ અંતસ્કરણનો ભાગ થયો તમારો. બરાબર. સમજાયું. હા હા. અંતસ્કરણ એટલે આપણો હમ પોતાનો અંતસ્કરણનો ભાગ નથી, પણ સમજાય. શેના આધારે બગડ્યું, શેના આધારે થયું બધી વસ્તુ. બરાબર છે. વાંચો ને કે હા, બરાબર. હા. એના આધારે આપણે એની ડિટેલ્સમાં જઈએ એટલે હમ. એનું કારણ કાર્યમાં ગયા. બરાબર. હા. વાંચો ને કારણ છે. હમ કારણ કાર્યમાં હમ ગયા તો પેલા જે રીતે સોલ્વ કર્યું તો કહેશે ભાઈ આ હમ પ્રોબ્લેમ હતો, અથવા તો આ વાયર લૂઝ થઈ ગયો હતો, અથવા તો બેટરી ડાઉન થઈ ગઈ હતી એટલે નવી બેટરી બદલીને એ રીતે કરી ના કરી દીધી. બરાબર બરાબર. હમ. એટલે એ રીતે કરીને તમને આખું સોલ્યુશન કરીને આપે એટલે તમે એની વિગતમાં જાઓ છો. બરાબર છે. એટલે અંતસ્કરણ એટલે મારું અંતસ્કરણ નહીં. ના, એમને એટલે કોઈ એટલે બી પ્રોબ્લેમ્સ થયો છે એની ડિટેલમાં જોવાનું થાય તમારે. ડિટેલમાં લેવાનું. બરાબર છે. એની અંદર શું પ્રોબ્લેમ હતો એ જોવાનું. બરાબર. એટલે એ પ્રોબ્લેમ એ આખો તમે જાણવાનો ભાગ રહે. ધારો કે અત્યારે ગરમીનો પારો વધારે છે, હા હા. એ સામે રીતે અત્યારે એસી બગાડવાનો ભાગ અથવા તો એસી ઉપર લોડ પડવાનો ભાગ બને. બરાબર છે. હા. એટલે સામે રીતે બધા લગભગ ઘેર તમારે એસી ચાલુ થાય તમારું. હમ. એટલે તમારો પાવર જતો રહે. બરાબર છે. હા. એટલે તરત જ આપણે સોસાયટીના ચેરમેનને ફોન કરી ભાઈ કેમ ભાઈ ઇલેક્ટ્રિસિટી ગઈ છે, તો કે હમ. આગળ મોટો ફોલ્ટ થયો છે માટે હમ. હમણાં કલાક 2 કલાક પછી ચાલુ થશે બધી. બરાબર. વાંચો ને?
એટલે આટલું તમે હાજી જાણ્યું તમારે, એટલે તમે કલાક 2 કલાક સુધી એમાં કઈ એના ઊંડાણમાં ઉતરશો નહીં. તમારે આટલું જાણી લીધું. બરાબર છે. હવે સામાન્ય રીતે કલાક 2 કલાક કહે, પણ એને ખબર છે કે ભાઈ આ અડધો કલાકમાં પોણો કલાકમાં બધું સોલ્યુશન આવી જતું હોય છે. બરાબર છે. પણ એને આ તમારે થોડો માર્જિન રાખીને જ જવાબ આપવો પડે. બરાબર છે. હા માર્જિન રાખીને જ જવાબ આપવો પડે. શું પાછું ને? હમ પણ અડધો પોણો કલાકમાં આવી જાય એટલે પછી આપણને ખ્યાલ આવી જાય કે આ ક્યાં ને ક્યાં લોડ થયેલો છે. બરાબર. આપણે લપકમણમાં ઘણી વાર જનરેટરનો ક્યાં ને હા ક્યાં વસ્તુ આવે છે. એટલે અત્યારે છે. આ પ્રોગ્રામ બનવાનો ત્યારે ગામડાની અંદર લાઇટો જવાનો ભાગ બનવાનો. બરાબર છે. પાછું ને તો એની ડિટેલ્સમાં જવું એટલે અંતસ્કરણનો ભાગ થયો તમારો. બરાબર છે. એટલે કારણ બરાબર સમજાય. કાર્યમાં જવાનો ભાગ રહે. એના પછી કારણ કાર્ય બરાબર છે. સમજાય. કારણ કાર્ય જેને પછી એનું મારણ છે, વારણ છે, તારણ છે, નિવારણ કરવું એટલે અંતસ્કરણમાં જવાનો ભાગ થયો. બરાબર છે. પાછું કે ના? એટલે પછી તમારું જોવા જાણવા પણ ઊભું થાય. જોવા જાણવા પણ બરાબર. વાંચું કે ના? બરાબર. એ રીતે છે. બરાબર. હસમુખભાઈ વાંચો. હવે હાજી હા સમજાયું. હાજી હા. હવે જમેશનજી આના રેફરન્સમાં એક મારે એવી વાત કરવી છે. મારો એક પર્સનલ પ્રોબ્લેમ છે કે કેવું થાય છે કે અમારા દીકરાના વાઇફ છે ને એ ઓટોમોબાઈલ એન્જિનિયર છે. સંભળાય છે ને સાહેબ? હા સંભળાય છે. હા, એ ઓટોમોબાઈલ એન્જિનિયર છે અને સર્વિસ કરે છે, આરટીઓ માં નોકરી કરે છે. બરાબર છે. એટલે હવે અત્યારે છે ને એ એલએલબી નું કરે છે. એલએલબી બરાબર છે. એટલે એલએલબી નું કરે એટલે એમાં વાંચવું પડે, પરીક્ષાઓ દેવી પડે, એના 4-5 સેમેસ્ટર હોય છે અલગ અલગ. બરાબર છે. એટલે એના ઉપર બહુ ધ્યાન દેવું પડે. બરાબર એટલે એ જેટલું એના ઉપર ધ્યાન દે ને એટલે એટલું શું થાય કે ઓલી નાની બેબી છે ને 5-6 વર્ષ, બરાબર છે. એટલે એ બેબી ઉપર ધ્યાન નથી દેવાતું. કારણ કે મારો સન એ સર્વિસ કરે છે ને 2 જણા નોકરી કરે છે. બરાબર છે. એટલે પછી એક માણસ બેન રાખેલા છે એમ તો બીજા એ ધ્યાન રાખે છે એનું. બરાબર છે. પણ પછી મને કેવું થાય છે કે પછી મેં એમને કીધું એક વખત, મેં કીધું કે આપણે જે એલએલબી કરીએ છીએ બરાબર, તો એ આપણે કઈ ઉપયોગી તો છે નહીં અત્યારે, કારણ કે જે જોબ કરે છે એમાં એનો કોઈ ઉપયોગ નથી. બરાબર છે. ખાલી એક શોખ થી એમ કે મારે એક ડિગ્રી વધે એમ. બરાબર છે. પણ એની પાછળ જે સમય આપે છે ને એટલે શું થાય, ઓલી બેબીને સમય ઓછો મળે છે. બરાબર. એની મમ્મીનો. એટલે મને થોડુંક અંદર નથી આમ અકળામણ થાય. ખરેખર ખોટી જગ્યાએ સમય વપરાય છે અને આ જગ્યાએ વપરાવો જોઈએ સમય. બરાબર છે. હવે 2-3 વર્ષથી આખું પ્રોગ્રામ ચાલે છે. બરાબર છે. એટલે પછી મને મારી રીતે હું જ્ઞાનનો ઉપયોગ કરું ને એવું બધું કરું છું, પણ હું સોલ્યુશન મળતું નથી મને એમ. બરાબર છે. પણ એટલે પછી મને થોડીક અકળામણ થાય છે. એટલે મેં કીધું કે આજે જે આપણો પ્રશ્ન આવ્યો ને એમાં એ વાત આવી. એટલે મને એવું થયું કે પ્રોબ્લેમને જુઓ જાણો એ વધુ અગત્યનું છે. એ સ્ટેપ પૂરું થાય પછી અંતસ્કરણને જોવા જાણવાનું થશે. એટલે આમાં મારે પ્રોબ્લેમ કેવી રીતે જોવો અને અંતસ્કરણ કેવી રીતે જોવું એ થોડુંક મારે સમજવું છે. બરાબર છે. હાજી સમજાવો થોડું. એટલે આ જે છે તો ભાઈ આ તમારે જે બધા પ્રોબ્લેમ છે, આ જે તમારો પ્રોબ્લેમ છે પણ ખરેખર પ્રોબ્લેમ છે કે ખાલી ઉભો કરેલો પ્રોબ્લેમ છે? ઉભો કરેલો છે, ખરેખર નથી. ઉભો કરેલો છે. વાત શું છે કે તમારે કેટલી બધી વસ્તુની ડિટેલ્સમાં જવું પડશે. હા શું ને કે 5 વર્ષ છે અને 2-3 વર્ષથી એલએલબી નું કરે છે બધી વસ્તુ. વાંચો તો લગભગ મા બાપને દીકરા ઉપર કે દીકરી ઉપર ધ્યાન અપાતું નથી બધી વસ્તુ. એ એનો પ્રોબ્લેમ નથી. એનો પ્રોબ્લેમ હોય તો ખબર પડે, પણ એ તમારો પ્રોબ્લેમ છે. હસમુખભાઈ વાંચો. તમારો થોડુંક સમજાવો. આપણને લાગે કે ભાઈ આ જરૂરી નથી, પણ એના માટે જરૂરી છે ને. હા એના માટે જરૂરી છે. હા બરાબર. હા છે એના માટે જરૂરી છે. એટલે એને આ બધી વસ્તુ ખબર છે, તેમ છતાં એ પોતે કરશે. સમજાય. અને બીજી રીતે ધારો કે તમે એની મધર હોવ અને તમે આવી રીતે એલએલબી કરશો તો એ ઓડિટ કાઢશે. હા કાઢશે. બરાબર. બરાબર. એ ઓડિટ કરશે. બરાબર બરાબર છે. પણ અત્યારે એ મધર છે ને એને એલએલબી થવું છે તો એને ઓડિટ નથી લાગતું. ના, એલએલબી નું મહત્વ વધારે છે અને બાળકનું ધ્યાન નહીં આપવું અને માણસનું એ આપવું, એ બધા એકબીજાના કર્મો છે બધા. વાહ વાહ, કર્મો છે. બહુ સરસ, બહુ સરસ. એ 5 વર્ષની છોકરીનું એ ટાઈપનું કર્મ છે કે એની માં એની જોડે એમ કે નાની ઉંમરના જે એના જે સંસ્કાર આપવાના છે કે કેર લેવાનું છે એના પરિચયમાં નથી. અને શું ધ્યાન રાખે કે જે બી કેર ટેકર હોય એ ધ્યાન રાખે છે બધું. હા બરાબર છે. બરાબર છે.
તો કે છોકરી અને એની માનું ઋણાનુબંધ એ ટાઈપનું છે બધું વસ્તુ. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. ભાઈ આપણે હસમુખભાઈ વાત સમજ ના સમજાય? હા, સમજાય છે. હા, સમજાય છે. હા, ઋણાનુબંધ છે, એ ઋણાનુબંધ છે એટલે તમે ગમે તેટલું કરવા જશો તો એ વસ્તુ બનશે નહીં. નહીં બને. બરાબર છે, બહુ સરસ. એટલે પ્રોબ્લેમ્સ છે નહીં. સાચું ને? આપણે બહુ કરીએ છીએ ખરેખર નથી. અલગ અલગ પ્રકારનું આપણે લોજિક લગાવીએ છીએ, અલગ અલગ પ્રકારના બુદ્ધિ પ્રમાણે બધા વ્યવહાર કરીએ છીએ. હા, લોજિક જ છે. બરાબર છે, બહુ સરસ. અને એ રીતે આપણે સાચા ઠરીએ છીએ અને સામે માટે ખોટો ઠરે છે. બરાબર છે. એટલે મારે સત્સંગની અંદર ઘણીવાર પ્રશ્ન થાય કે ખરેખર આ જગતમાં સાચું જ છે? હવે સાચું હોય તો નહીં, ખોટું કહેવાય, બરાબર છે. ખરેખર સાચું હોય તો સાચું ખોટું નથી. હોય, પણ સાચું જ નથી. હમ. હવે આ જગતમાં સાચું જ છે તો ખરેખર સાચું નથી, એ વિકલ્પ છે. વિકલ્પ છે. વાહ વાહ, બહુ સરસ. હવે એ સાચું નથી ને વિકલ્પ છે તો વિકલ્પ ઉડાડી દીધો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સોલ્વ થઈ ગયો. વાહ વાહ, વિકલ્પ જ છે ખાલી. બરાબર, વિકલ્પ બહુ ઉડાડી સરસ. એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. વાત સમજે કે ના સમજે? બરાબર. હવે તમે મેક્સિમમ માણસોના મોઢામાં તમારે વાક્ય રીતના નીકળશે, કહેવું તો પડે ને, બોલવું તો પડે ને. એ મૌન હા, બરાબર છે. નીકળે છે. હા, વાત સમજે? બરાબર છે. એ આપણા મોઢે નીકળતા હશે ને ઘણા બધા લોકોના મોઢે આ વસ્તુ નીકળે. હા, નીકળે. હા, કેવું તો પડે જ ને. બરાબર છે. હવે કહેવું તો પડે, બોલવું તો પડે, એ વાક્ય શેના આધારે નીકળ્યું? કહેવું તો પડે, બોલવું તો પડે, એ શેના આધારે વાક્ય નીકળ્યું? હું એને સ્વતંત્ર કરતા જોઉં છું, એને સામેની વ્યક્તિને. ના ના, એવું નથી. ના, એવું નથી. જેવું છે એના આધાર નથી. કહેવું પડે, બોલવું પડે, એ શેના આધારે વાક્ય નીકળ્યું? બન્યું કેવી રીતે એ વાક્ય નીકળ્યું? કેવી રીતે વાક્ય? હું માનું છું એ સાચું છે એમ. તો કે એ મારી સાચું માન્યતા. છે, સાચું છે એના આધારે થાય છે. બરાબર છે. સાચું છે એના આધારે વાક્ય નીકળે છે. વાત સમજે કે ના હું સમજે? માનું છું એ સાચું છે. બરાબર છે. પણ તમે તપાસ કરો કે સાચું છે જ નહીં. વાહ વાહ, બહુ સરસ, કારણ કે બહુ સરસ. દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. હા, દરેકની સ્પેસ જુદી છે. હા, સમજે? બરાબર. હાજી, હા. ધાગે એક વ્યક્તિને બીજી વ્યક્તિ છે, બે એકબીજા ઉપર ચડી જાય ને તો એની સ્પેસ જુદી છે. તો સ્પેસ જુદી છે. વાહ વાહ, બરાબર છે. બરાબર હા, છે. સમજે કે ના સમજે? હવે હા હા દરેકની હા, સ્પેસ જુદી છે એટલે એનો મિનિંગ કે આ જગતમાં સાચું છે જ નહીં, ખાલી આ તો વિકલ્પ છે. વિકલ્પ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ હવે સરસ. જ્યાં સુધી તમને આ લાગે કે આ સાચું છે, તે સાચું છે એ પ્રોબ્લેમ છે. વાહ વાહ, મારું સાચું છે એ પ્રોબ્લેમ છે. જે પ્રોબ્લેમ થાય છે તમારે પ્રોબ્લેમ નથી, પણ હા સાચું હા, છે પ્રોબ્લેમ છે. હવે સાચું નથી એવું સ્પષ્ટ થઈ જાય કે આ તો વિકલ્પ પ્રોબ્લેમ છે, નીકળી જાય. આ વિકલ્પ છે. વાહ વાહ. આપણે વાત મૂકી શકાય કે હા, ભાઈ બરાબર. અમુક ઉંમર સુધી તમારે બાળકને એની મા બાપ ધ્યાન રાખે તો એ ઉત્તમ વસ્તુ છે. વાત સમજે? બરાબર છે. બરાબર. કેરટેકર છે જે કઈ બી છોકરાને સાચવનારી બાઈ રાખીએ એના કરતા મા બાપ ધ્યાન રાખે તો એ મોટી વસ્તુ છે. આપણે હવે બરાબર છે. આગળ શું કરવું છે? આની આ જોબ છે કે બીજું ત્રીજું કરવું છે કે વાત સમજે કે ના સમજે? એ રીતે આપણે આપણી એક સામાન્ય રીતે વાત મૂકી શકાય. બરાબર. બરાબર. પણ હું સાચો છું ને પેલો ખોટો છે એ રીતે વાત ના, કારણ કે ના કરાય એવું. દરેક પોતપોતાના કર્મો લઈને આવ્યા છે. બરાબર. દરેક પોતપોતાના કર્મો લઈને આવ્યા છે. બધા અલગ કર્મ અલગ લે. ઋણાનુબંધ છે. એટલે આપણે નથી સુધારવાનું અને કોઈને પણ સુધારવાનો ભાગ નથી રહેતો. બહુ સરસ, બહુ સરસ. બધાનું ઋણાનુબંધ છે. તેમ છતાંય નિમિત્ત નૈમિત્તિક કહી શકાય. હા, નિમિત્ત કહી શકાય કે મને આવું લાગે છે એમ. બરાબર છે. ભાર દઈને ના કહી શકાય. એટલે એમ કે બહાર ના દેવાય. ના, પેસિવ વોઇસમાં બોલી શકાય, એક્ટિવ વોઇસમાં ના બોલી શકાય. ના બોલાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પેશિવમાં બોલાય. પેસિવ વોઇસમાં બોલી શકાય, એક્ટિવ વોઇસમાં ના બોલી શકાય. પણ ના સમય બોલાય. એક્ટિવ વોઇસમાં જ આવે છે એટલે ત્યાં પ્રોબ્લેમ્સ આવે છે. તો પ્રોબ્લેમ થઈ જાય. બરાબર છે. ના પેસિવ ના. વોઇસ ને એક્ટિવ વોઇસ ને સમજવું હોય તો કે ભાઈ રામે રાવણને માર્યો તે એક્ટિવ વોઇસ કહેવાય. હા, એક્ટિવ વોઇસ કહેવાય. માર્યો એટલે એક્ટિવ વોઇસ. બરાબર. રામ થકી રાવણ મરાય તો પેસિવ વોઇસ કહેવાય. પેશિવ વોઇસ. બહુ સરસ, બહુ સરસ. હા, સમજે ને? હવે રામે રાવણને માર્યો તો ત્યાં તમે તમારું પોતાનું કર્તાપણું છે, તમારું ભોગતાપણું છે, એના આધારે બોલો છો કે રામે રાવણને માર્યો. બરાબર. અને રામ થકી રાવણ મરાયો તે કર્તાપણું ભોગતાપણું નથી તમારું. બહુ સરસ. તમારું જોવા જાણવાપણું છે એટલે જ્ઞાતા દ્રષ્ટાપણું છે બધું. સાચું જોવા જાણવા ને? પણ છે. પેસિવ વોઇસ તમારે હોય એટલે પેસિવ વોઇસમાં આપણે કઈ બી બોલીએ તો વાંધો નથી.
બરાબર છે. ત્યાં જોવા જવાનું પણ ઊભું થાય છે. ઘણી વાર આપણા સત્સંગ કહીએ એટલે કે શું આપણે નહીં બોલવાનું, શું આપણે નહીં કહેવાનું? તો કે તમે જે મને પ્રશ્ન કર્યો અને મેં જવાબ આપ્યો, એમાં એવું કહેવા જ નથી માંગતા કે ના બોલો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એવું કહેવા જ નથી માંગતા કે તમે ના કહો, પણ સામે તો બધા આવો મિનિંગ કાઢે છે. આવો મિનિંગ કાઢીને પછી બીજા આપતા પુત્રને બીજી રીતે રજૂઆત કરે છે. એટલે પહેલો આપતો ખોટો ઠરે છે અને પેલા ખોટું પડે, બરાબર છે. બીજા આપતો પુત્રને એની સાપેક્ષા ખબર નથી પડતી એટલે ચાલ્યા કરે છે. ચાલે અને પોતે ગૂંચવાઈ જાય પછી. પોતે ગૂંચવાય નહીં, પોતે તો ગૂંચવાયેલો છે, પણ આપતા પુત્રને બીજાને લડાઈ મારે તમારું. ખરેખર ખરેખર સાચી વાત, બરાબર છે. પોતે તો બાય ડિફોલ્ટ ગૂંચવાયેલો જ છે. ગૂંચવાયેલો જ છે. વાહ વાહ, બહુ સરસ. વાત કે ના સમજાય એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે કે ના રહે બધી વસ્તુ. હા, રેજ રેજ, બરાબર છે. પેસિવ વોઇસમાં કહી શકાય. હવે પેસિવ વોઇસમાં ક્યારે કહી શકાય તમારે કે તમને આખું આ ખબર પડે વાત આ કર્મોનો હિસાબ છે. હિસાબ છે. વાહ, તમે સાયન્સ ખબર હોય એનું તો. તમારી રીતે એક સંજોગ જોવો છો એના આધાર લાગે કે એની મમ્મીએ એમ થાય કે 5-10 વર્ષની ઉંમર સુધી કે 15 વર્ષની ઉંમર સુધી બાળકનું ધ્યાન આપવું જોઈએ. બરાબર બરાબર. ધીમે ધીમે સ્કૂલ કોલેજમાં જશે એટલે પછી એમ થાય કે ભાઈ સ્કૂલમાં ટીચરો છે કે બીજા ત્રીજા ધ્યાન આપે છે. બરાબર બરાબર. અને સામાન્ય રીતે ઘરમાં એમ થાય કે બા દાદા હોય તો એ રીતે એને સંસ્કાર આપે કે એ રીતે બધી વસ્તુ હોય. બરાબર બરાબર. એટલે એ રીતે બધી વસ્તુ. હવે એની અંદર પણ પ્રોબ્લેમ્સ તો બધા આવવાના જ બધી વસ્તુ. આવવાના જ છે. બરાબર. આ દાદા સંસ્કાર આપે તો એ તો રૂઢિગત વાતો કરે અને પેલા બધા મોડર્ન હોય. હા, બરાબર. ત્યાં ઘર્ષણ થાય. બરાબર. ક્યાંય ઘર્ષણ ને એને ઉભું રહેવાની બધી વસ્તુ વાંચો ને. બરાબર. પ્રોબ્લેમ તો રહેવા જ નહીં. એટલે આ પ્રોબ્લેમ રહેવાના આજે તમે જે એને પ્રોબ્લેમ માનો છો પ્રોબ્લેમ છે જ નહીં. છે જ નહીં. વાહ વાહ, બહુ સરસ. તમારી સામે જે આવે છે સંયોગ, તમારી સામે જે સંયોગ આવે છે તમને એ રીતે દેખાતો કે દેખાતો નથી. વાહ, સમજાતો નથી. બરાબર. નહીતર એ પ્રોબ્લેમ છે જ નહીં. એ રીતે દેખાતો કે સમજાતો જ નથી બધી વસ્તુ. વાંચો ને કે ના સમજ. બહુ સરસ. બહુ હમણાં મારે કળાની અંદર સત્સંગ થયો. વાંચો ને. હવે કળાની અંદર સત્સંગ થયો તો કે એક જણે પૂછ્યું કે સંસારમાં રહીને મોક્ષે કેવી રીતે જવાય છે. તો સંસારની પરિભાષા પૂછ્યું છું પણ સંસારની પરિભાષા એને ખ્યાલ નથી. છતાં એને પોતાને થયું કે સંસારમાં રહીને મોક્ષે કેવી રીતે જવાય. તો સામાન્ય દેખીતા વ્યવહારને જે સંસાર માને છે. માને છે. બરાબર છે. બહાર દેખાતું દેખીતા વ્યવહારને જે સંસાર માને છે. આ સમજે ને એ રોંગ બિલીફ ને છે કે અજ્ઞાન માન્યતાને સંસાર નથી માનતો. વાસ્તવ ક્યાં સમજાય. હા, બરાબર. હા, એટલે ત્યાં આગળ એને અમુક પ્રકારના દાખલા આપ્યા. વાસ્તવ ને કે ના સમજાય. તો ઘણા ટાઈમથી સત્સંગમાં આવે છે. વાસ્તવ ને કે ના સમજાય. ઘણા ટાઈમથી સત્સંગમાં આવે છે પણ તેમ છતાં એ દાખલા તો કેટલી વાર રિપીટ થયા છે પણ એ દાખલાનો જ નથી. એને જોવાનો ભાગ નથી બનતો, એને સાંભળવાનો ભાગ નથી બનતો, એને સમજવાનો ભાગ નથી બનતો. ચોર દૂતારાનો દાખલો એને આપ્યો તો કેટલી વાર એ નીકળ્યો છે. હા, બરાબર. હવે વ્યવહારમાં મને એવું થાય કે મેં 500 વાર 1000 વાર ચોર દૂતારાનો દાખલો આપ્યો છે. સાચું ને. તલવાર અને પોઈઝન લાગે છે 500-1000 વાર. હવે આપણે આ દાખલો ફરતીથી રિપીટ ના કરવો. પણ જયારે કોઈ આવો પ્રશ્ન પૂછીએ તો એને આ ચોર દૂતારાના દાખલાનું સાયન્સ જ ખબર નથી. સાયન્સ જ ખબર નથી. બરાબર છે. બહુ સરસ. તલવાર અને પોઈઝન નો દાખલો આપું છું તો એને તલવાર અને પોઈઝન એનો દાખલાનો ખબર જ નથી બધી વસ્તુ. એટલે આખો હાજર છે તેમ છતાં આખો જ ગેરહાજર છે. આખો જ ગેરહાજર છે. આખો હાજર હોવા છતાં ગેરહાજર. વાહ વાહ, બહુ સરસ. હવે આ ટાઈપની ઉપયોગ વાળી વ્યક્તિઓ આપતા પુત્રોને કહે છે કે ભાઈ બહુ વાત અઘરી પડે છે, આમ છે તેમ છે ફલાણું. એટલે વસ્તુ સમજ પડે એનો પ્રોબ્લેમ્સ ક્યાં છે. બરાબર છે. પ્રોબ્લેમ્સ ક્યાં છે. જેમ ચકલી છે તે દર્પણ વાળી ચકલીને ચાટ મારે છે તો દર્પણ વાળી ચકલી મરવાની નથી. નહીં. સેમ વ્યવહાર આપણો આ રીતનો જ છે. આ રીતનો જ છે. બરાબર છે. આપણે પોતે અઘરા છે પણ તેમ છતાં આપણે બીજાને અઘરા કહીએ. વાહ વાહ, બહુ સરસ. પોતે જ અઘરા છીએ. આપણી પોતાની જાણ સમજે છે પણ બીજાને કહીએ છીએ કે સમજે છે. સમજાવતા આવડતું. બહુ એકદમ સાચી વાત છે.
એટલે વસ્તુથી હા સમજવાનો ભાગ રહે બધી વસ્તુ કે નહીં, ના સમજવાનો. હાજી હા હા બરાબર છે. એટલે આ આખું આખું સાયન્સ સમજવું પડે કે ના સમજવું પડે. સાયન્સ સમજવું પડે બરાબર છે. હવે સામાન્ય તમે સામાન્ય જગતમાં હોય તો સામાન્ય જગત જ્ઞાનની બધી વાતો કરે એનાથી પ્રભાવિત થાય છે કે જે અમુક પ્રકારનું વસ્તુ બને છે, ચમત્કાર ટાઈપનું કે અમુક પ્રકારનું વસ્તુ બને છે એનાથી વધારે પ્રભાવિત થાય છે. ચમત્કારથી ને એનાથી બરાબર છે. વાત સમજે કે ના સમજો. એટલે આવી આ બધી વસ્તુ છે. બરાબર છે. એ રીતે કોઈ પ્રોગ્રામ રાખતો હોય તો લાગે કે ભાઈ આ પૈસા વાળા માણસે પ્રોગ્રામ રાખ્યો તો બધા એની પેલી પગચંપી કરવા જશે બધી વસ્તુ. હવે એની પગચંપી કરે એનો વાંધો નથી, પણ એને આત્મ સન્મુખ કેટલો થઈ શકશે? નહીં થઈ શકે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી હવે હા તમે મેક્સિમમ આ બધું જોવામાં આવતું હશે તમારું બધું વસ્તુ. હા હા બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. વસ્તુ સમજવાનો ભાગ હોય. હમ એટલે ક્યાં ને ક્યાં બધા દેખીતા ભાગથી પ્રભાવિત થાય છે, આકર્ષિત થાય છે. આકર્ષિત થાય છે. બરાબર છે. હવે એ હાજી હા પ્રોબ્લેમ એને લાગતો જ નથી. લાગતો જ નથી. પ્રોબ્લેમ એને લાગતો જ નથી બધી વસ્તુ. એટલે બરાબર વસ્તુ છે. સમજવી પડે બધી વસ્તુ. હાજી હા સમજાય છે. હા એટલે આપણે વાત મૂકી શકાય પણ પેસિવ વોઇસમાં હોય. પણ પેસિવ વોઇસ પેસિવમાં ક્યારે હોય. નીકળે? પેસિવ વોઇસ ક્યારે નીકળે કે એક્ઝેક્ટ ખબર પડે કે ભાઈ રામ થકી રાવણ મરાયો છે, તો પેસિવ વોઇસ કહેવાય. ઇટ હેપન્સ થઈ રહ્યું છે ત્યારે પેસિવ વોઇસ વપરાય. હા, બરાબર. એટલે જ્યાં સુધી પેસિવ વોઇસ આવે ને એને પેસિવ વોઇસ ના આવે ના આવે. એટલે તમારે બરાબર છે. એ ઓડિટ સાથે બોલો, એટલે એ ઓપિનિયન હા સાથે બોલો, એટલે ના ના સામેલી વ્યક્તિને વસ્તુ ગમે નહીં. હા ઓડિટ સાથે તો ન જ કહેવાય. બરાબર છે. વાત સમજે કે વાત સમજે? બહુ સરસ બહુ સરસ. એટલે આ વસ્તુથી આવી છે બધી વસ્તુ. બરાબર છે. એટલે બધું બહુ જ છે. અત્યારે બધા બહાર દેખાડો છે એનાથી પ્રભાવિત થાય છે, આત્માથી હા બરાબર છે. પણ નથી થતું. બરાબર છે. એકદમ સાચી વાત છે. દેખાડાથી વધારે થાય છે દેખાડો છે એનાથી પ્રભાવિત થાય છે. અને તરત પોતાની ફરજો બધી ચૂકાઈ જવાય છે. ચૂકાઈ જાય છે. વાત સમજે કે વાત ચૂકી જાય છે. પોતાની કોઈને ફરજ જે છે એ ચૂકી જાય છે. કોઈને ખ્યાલ નથી કે અમે આ ઋણાનુબંધથી ભેગા થયા છે, તો મારો જન્મ ઋણ ચૂકવવા માટે છે, ઋણ વધારવા માટે. વાહ વાહ બહુ સરસ. ચૂકવવા માટે છે આ જન્મ. વાહ વાહ બહુ સરસ બહુ સરસ. પણ બે એકબીજાને સુધારવા જાય છે. હમ ઋણ તો ચૂકવાતું નથી ને પાછું નવું ઋણ ઊભું થઈ જાય છે. ઊભું થાય છે. ચૂકવવાની વાત તો દૂર રહી જાય છે, પણ ઊભું થઈ જાય છે. વાંચો ને કે ના સમજે? બહુ એટલે સરસ. ના સાચી વાત છે. બહુ સમાધાન થયું સરસ. કે ના થયું? હાજી હા થયું સમાધાન. બહુ સરસ. એકદમ સમાધાન થયું. ઘણો બધો અંદર મને પેલું હતું જ, પણ પછી મેં કીધું ક્યારેક એવો મોકો આવશે ત્યારે પૂછી એટલે લઉં. આપનો આ જે હતું ને એટલે મને આજ ઈચ્છા થઈ ગઈ પૂછવાની. જવાબ પૂછી હસમુખભાઈ લગભગ બધા પોતાની રીતે સોલ્યુશન લાવે છે અને એના આધારે હા બરાબર. પોતાની પોતાની રીતે રીતે લાવે છે. સોલ્યુશન લાવે છે ને એ જ પ્રોબ્લેમ છે. હા, એ જ પ્રોબ્લેમ છે. વાહ વાહ બહુ સરસ બહુ સોલ્યુશન સરસ. લાવે છે એ જ પ્રોબ્લેમ છે બધું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય મેશાનજી સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. जय सच्चिदानंद जय मसान जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद सर्वे महात्माओं। जय मसान जी, आपका जो अभी रिसेंट का जो सत्संग था जो आपका उल्लेख किया, तो हाँ उसमें एक आपने निकाला जो तलवार और विष का जो ज्ञान अपने बार बार दाखला देते हो, उसमें एक बात वाक्य आपने बोल दिया, ज्યાં ભય છે ત્યાં સંસાર છે। हाँ જ્યાં ભય છે ત્યાં સંસાર છે અને ભય સાચી સમજણથી જાય। ये दाखला आपने बहुत सारा, आपने अभी भी कबूल किया जो बहुत सारा दफे ये दाखला आपने रिपीट करते हो, लेकिन किसी को पल्ले पड़ते नहीं है। नहीं तो ये पल्ले जो साची पल्ले ત્યાં પલ્લે પડતો નહીં તે તો બહુ બહુ જ્ઞાનીને દોષિત જોયું કહેવાય। એ हाँ हाँ हाँ, હાજર ગેરહાજર જ છે, ત્યાં હાજર જ નથી હોતો। राइट राइट राइट, એ एज एज एज, એની અલગ અલગ પ્રકારની માન્યતાઓ લઈને આવે છે। એ માન્યતાની અંદર જ એની બોડી વર્ક કરે છે, એનું 5 જ્ઞાનેન્દ્રિય 5 राइट ઇન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ રીતે જ વર્ક કરે છે। राइट राइट પલ્લે राइट, પડવું એટલે તો એ પોતે એટેન્ડ થાય છે અને એટેન્ડ થાય છે અને સાંભળે છે અને કરે છે બધી વસ્તુ। हाँ 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 આ हाँ, તો તલવાર અને પોઈઝન નો તો કેટલી બધી વાર દાખલો આપ્યો છે। राइट राइट, પણ દરેક જીવ ક્યાં ને ક્યાં એ પોતાના પ્રમાણે ચાલતો જ નથી।
લાગે ખરું કે હું મારા પ્રમાણે ચાલુ છું કે દાદાના પ્રમાણે ચાલુ છું, દાદાના જ્ઞાન પ્રમાણે ચાલુ છું, પણ ખરેખર ચાલતો જ નથી. ખાલી આરોપ જ છે એને પોતાનો. બરાબર છે. વાંચું કે ના સમજાય? હમ આજે ધારો કે મા બાપ છોકરાના પ્રોબ્લેમ હોય કે મા બાપ વહુઓના પ્રોબ્લેમ હોય, છોકરાના બધા પ્રોબ્લેમ હોય કે ના હોય. હમ છોકરાને ત્યાં રહેવા નહીં જવું એમ કે એની બહુ આમ છે કે તેમ છે ફલાણું છે, તો શું એ જ્ઞાન છે? રાઈટ. વાંચો ને કે ના સમજાય? વસ્તુથી સમજવું પડે કે ભાઈ આવું છે, આવું છે, આવું છે, બધી વસ્તુ વાંચો કે ના સમજાય? હવે આ બધી વસ્તુ છે પણ તેમ છતાં એ વસ્તુ સમજવી પડે ને કે ભાઈ એ વ્યવહાર છે. તો કે તમે તમારું અપમાન શેના આધારે થાય છે? કોઈ અપમાન કરે છે કે તમે માન ભોગવ્યું છે માટે અપમાન લાગે છે? હા, માન ઉભી કરી છે. હા, શું કહો છો? માન ઉભી કરે છે એટલે આ પોતાનું માન. માન ભોગવ્યું છે માટે અપમાન લાગે છે. હા, બરાબર છે. માન હોય તો અપમાન હોય. હા, એ રીતે નહીં, એ રીતે આ રીતે નથી. માન તમે ભોગવ્યું હોય તો તમને અપમાન થાય. હા, 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 એક જણે મને કીધું કે અહીંયા આવીએ છીએ પણ તેમ છતાં અમારું અપમાન થાય છે. આમ કીધું. વાત સમજી કે ના સમજી? એટલે આ વ્યક્તિ અપમાન કરે છે, આ વ્યક્તિ અપમાન કરે છે. આમ કોઈ રાઈટ રાઈટ વ્યક્તિ તારું અપમાન નથી કરતો, ત્યાં માન બહુ ભોગવેલું છે, માન ચાખેલું છે, રાઈટ રાઈટ માટે તને અપમાન લાગે છે. રાઈટ રાઈટ. તો ખરેખર સાસુ વહુનો પ્રોબ્લેમ છે કે તમે માન ભોગવ્યું છે એના આધારે બહુ તમારું અપમાન કરે છે? માન ભોગ્યું. હા, માન ભોગ્યું છે એટલે. વાત સમજાય કે ના સમજાય? પણ તેમ છતાં આ દ્રષ્ટિ ત્યાં સુધી જતી જ નથી. વાત સમજ કે ના સમજાય? એટલે આ બધી વસ્તુ સમજવી પડે. હવે આ વસ્તુ સમજવાનો ભાગ તો બનશે નહીં, કારણ કે એ ટાઈપની શૈલીના પ્રશ્નો થતા જ નથી. એક્સ બાય કે સપોઝ કરીને વાતો થાય છે. અને બીજી રીતે તમે સત્સંગમાં હાજર છો પણ તમારી જે બિલીફો લઈ રહ્યા છે એ બિલીફ પ્રમાણે જ તમારું પોતાની હાજરી છે અને ગેરહાજરી છે. બરાબર. બિલીફ પ્રમાણે હોય તો એ રીતે હાજર છો અને બિલીફ પ્રમાણે ના હોય તો એ તમે ગેરહાજર છો. बर्तन खाली लेके नहीं आ रहा है, बर्तन फुल करके आता है. ના, એવું નથી. એની બિલીફ છે. બર્તન ખાલી એ જુદી વસ્તુ છે, પછી સબ્જેક્ટ બદલાઈ જાય છે. अच्छा अच्छा. हाँ हाँ. બિલીફ છે, એની બિલીફ હોય એટલે એ બિલીફ પ્રમાણે એની બિલીફ માન્યતા. હોય તે બિલીફ પ્રમાણે સાંભળશે. રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજાય? એની બિલીફ હોય એ પ્રમાણે જે જોશે ને એ પ્રમાણે જ સાંભળશે અને સમજશે ને એ પ્રમાણે જ એ પોતે એટીટ્યુડ કરશે, બધું વર્તન કરશે. રાઈટ. વાત વર્તન ખાલી લઈને આવું નહીં, એ બધી વસ્તુ તો બુદ્ધિપૂર્વકની વાતો અને અહંકાર પૂર્વકની વાતોની બધી વસ્તુ છે. ઓકે ઓકે. હા હા હા. એટલે ત્યાં વસ્તુ સમજવાનો ભાગ રહે છે બધી. એટલે રાઈટ રાઈટ. આપણે સત્સંગની અંદર કેવી રીતે એનું સોલ્યુશન, કોઈ પણ રીતે એની દ્રષ્ટિ જે દ્રશ્યમાં છે એ દ્રષ્ટામાં પાડવા માંગીએ છીએ, બસ બીજું કશું નથી કરવા માંગતા. રાઈટ રાઈટ રાઈટ. એટલા માટે ઘણી વાર જે અમુક દાખલા આપીએ છીએ, વાત સમજે કે ના સમજાય? અમુક દાખલા આપીએ છીએ કે ધારો કે કબૂતર ને દાણા નાખે, એ વસ્તુ સારી કહેવાય કે ના કહેવાય? હા, સારી કહેવાય. કહેવાય. આને કોઈ કબૂતર બધા દાણા ખાતું હોય ત્યાં પથ્થર મારે તો એ ખરાબ છે કહેવાય કે ના કહેવાય? તમારે બધી વસ્તુ હા, ખરાબ કહેવાય. પણ હવે એનો આશય ખબર નથી પડતો કે પેલો દાણા કેમ હા. અને પેલો પથ્થર કેમ નાખે છે, આશય ખબર નથી પડતો. રાઈટ રાઈટ. ક્રિયા પેલો દાણા નાખે છે તો એને જાળમાં ફસાવવા માટે નાખે છે, એ કોઈને દેખાતું નથી. રાઈટ રાઈટ રાઈટ. પેલાને દેખાય છે કે આ દાણા નાખે છે પણ એને જાળમાં ફસાવવા માટે છે, એટલે પથ્થર મારે એટલે ઉડી જાય તમારો. રાઈટ રાઈટ રાઈટ. પણ સામાન્ય તો શું થશે કે દાણો નાખનારો તમારો વ્યક્તિ સારો લાગશે અને પથ્થર મારનારો વ્યક્તિ ખરાબ લાગશે. હા, ક્રિયા જોઈએ છે, દાન જ નથી જોતા. વાત સમજે ને? એને ઇન્ટેન્શન છે કે નહીં, દાન જ છે, શું છે ખબર ના પડે. હવે મા બાપ તમને ટકોરે એટલે એક પ્રકારનો એમ થાય કે ટપલી મારે છે, એટલે એમ કે પથ્થરો મારે છે, એ તમારા હિત માટે છે. વાત સમજે કે ના સમજાય? અને કોઈ તમને પોષે છે કે ભાઈ બા દાદા તમને પોષે છે, વાત સમજે કે ના સમજાય? પણ શેના માટે પોષે છે ખબર નથી. વાત સમજે કે ના સમજાય? કે ત્યાં તમારે ફસાવાનો ભાગ થશે કે બીજી ત્રીજી થશે એ ખબર નથી પડતી. રાઈટ.
પણ સામાન્ય તો આપણી એક માન્યતા છે કે દાણા નાખે સારી વ્યક્તિ કહેવાય અને પથ્થર મારે ખોટી વ્યક્તિ. રાઈટ રાઈટ. ક્યારે ક્યારે ઉકેલ આવશે આ દ્રષ્ટિથી? ક્યારે ઉકેલ આવશે સુબીરજી? નહીં આવે નહીં આવે. અહીંયા ખાલી બર્તન કે ભરેલું બર્તન એવી રીતે વાત નથી. એટલે આપણે કોઈ પણ રીતે એની દ્રષ્ટિ છે જે દ્રશ્યમાં પડી છે એને દ્રશ્યને જે દ્રષ્ટા કહે છે હા હા હા. એની જગ્યાએ એ દ્રશ્યને દ્રશ્ય કે એટલે પોતે દ્રષ્ટા થઈ જાય. અક્રમ વિજ્ઞાનનો સ્વાધ્યાય સત્સંગ આટલો જ છે સુબીરજી. રાઈટ રાઈટ. હા સમજ્યા ને? તમારી સામે જે આવે છે એ પ્રોબ્લેમ નથી. હા હા હા. વાત સમજ્યા ને? પણ તમારી માન્યતા છે એ પ્રોબ્લેમ છે. રાઈટ. આ સમજ્યા ને? હવે લોજિકલી લાગે સુમુભાઈ કે ભાઈ 5 વર્ષની છોકરી છે એટલે મા બાપે ધ્યાન આપવું જોઈએ અને આ ભણે છે પણ કશું એને જોબમાં કે બીજા ત્રીજામાં કામમાં નહીં આવે. ઇન્ક્રીમેન્ટ કે બીજું ત્રીજું કે આ તે કશું મળવાનું નથી. તો કે વાત રાઈટ. બરાબર છે, વાત બરાબર છે, પણ એ સાચા ખોટાના બીજ ઉપર જતું રહ્યું. હા હા. તો કે ભાઈ તમારા માટે સાચું છે પણ એના માટે ખોટું છે, એના માટે સાચું છે તમારા માટે ખોટું છે. કારણ કે રાઈટ રાઈટ. દરેકના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે, દરેકની સ્પેસ જુદી છે. એટલે આ હમ જગતમાં સાચી વસ્તુ છે જ નહીં, પણ તેમ છતાંય 99.99% લોકો સાચું ખોટું છે એનાથી ડીલિંગ કરે છે. રાઈટ. અને એના આધારે ક્યાં ને ક્યાં એને સમાધાન કે કોમ્પ્રોમાઇઝ થઈ નથી શકતું, એડજસ્ટ થઈ નથી શકતું. રાઈટ. તો બીજી વાત સમજો કે ના સમજો? हाँ 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 हाँ. तो ये जो भय की बात चलता था ना, ये भय के बारे में मेरे को थोड़ा पूछने का था. ये हाँ भय जो निकलते हैं ना, आपने जैसा वो दाखला से निकल रहे हैं, तो हाँ वो स्वतंत्र करता कोई नहीं, नैमित्तिक करता. तो हाँ महात्माओं को लिए जैसे जैसे अल्टीमेटली व्यवस्थित का ज्ञान जो बोला है, व्यवस्थित सकता का, तो ये व्यवस्थित का जितना भी ज्ञान उनको पक्का होएगा तब तक वो भय भी कम होते जाएगा. ऐसा हाँ अपने इक्वेशन निकल सकता है. जैसे हाँ जैसे पक्का होएगा व्यवस्थित शक्ति, तब तक वो નીકળે भय कम होते जाएगा संसार में. જેમ જેમ એ સમજે એમ એનો ભય નીકળે બધી વસ્તુ છે. हाँ 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 हाँ. એ કરીને કરે પણ एक- તેમ છતાંય સામાન્ય રીતે બધા માન્યતાઓના આધારે જીવતા હોય છે. हम्म. જોવા જાણવાના આધારે જીવતા નથી હોતા, માન્યતાના આધારે જીવે છે. बराबर है. એટલે એને આ જે તમે કહો છો ત્યાં સુધી પહોંચતા તો કેટલાય અવતારો લાગી જાય. राइट राइट. એને હવે આ દાખલા તમારે લાખો વાર એને એ જ દાખલા આપો ને તો છતાં એ પોતે ત્યાં હોય જ નહીં, માન્યતામાં જ હોય એવું. राइट राइट. એ માન્યતામાં જ હોય બધી વસ્તુ. खरेखर जो आप सत्संग की बात बोलते हैं ना, जे सत्संग साची समझन के लिए समझन पक्की करो, ये मान उसके भी दूसरा एक है जो वो आपका जो जो पुराना जो बिलीफ है उसको तोड़ो, હા वो भी बोल सकते हैं ना इसके सामने. तो ही साची समझन आएगा. ખરી બધી વસ્તુ એટલે બને ને આમ એક વ્યક્તિની માન્યતા એવી હતી કે બધું કરે તો જ થાય બધી વસ્તુ, हाँ 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 हाँ. અને મારી માન્યતા એવી હતી કે બધું એમ જ કરે તો થાય બધી વસ્તુ. हम्म. એટલે સામાન્ય ભાવે કરવાનો ભાગ હતો, વિશેષ ભાવે કશું કરવાનો ભાગ નતો. राइट राइट राइट. આ સમજ કે ના સમજાય? તો એની જોડે રહેવાનો ભાગ થયો તો કે 50-60 વર્ષ સુધી એને પોતાને ખ્યાલ ના આવ્યો. એ પોતે કરવા જાય એમાં એને બધા જ પ્રોબ્લેમ આવે ને બધું નુકસાન થાય, બીજું થાય, ત્રીજું થાય બધું. राइट राइट. આનું સામાન્ય ભાવે કરવાનો ભાગ રહે અથવા તો આમ કે આમ નિમિત્ત નૈમિત્તિક કરવાનો ભાગ બને બધું. અને क्योंकि जो आप ક્યાંય કોઈ પ્રોબ્લેમ કે દેવું કે કશું કરવાનું થયું નહીં બધું. ये भी जो आप सामान्य भाव में करवानु बात करो છો ना, तो इसमें भी व्यवस्थित शक्ति कराएगा ही आपके હા पास से. વ્યવસ્થિત કરાવે છે એટલે સામાન્ય ભાવ એ જ એટલે ત્યાં આગળ પેસિવ વોઇસ થઈ જાય છે. हाँ हाँ बस बस बस. વસ્તુ પેસિવ વોઇસ થઈ જાય છે. વાત સમજે કે ના સમજાય? હવે તમે કરવા જાઓ તો બાય ડિફોલ્ટ ક્રોધમાનમાં એ લોકો તમારા ઉપર હાવી થઈ જશે. हाँ 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 એટલે ક્રોધમાનમાં એ લોકો હાવી થશે એટલે ક્રોધમાનમાં એ લોકો પ્રમાણે ચાલશો એટલે તમને નુકસાન થશે. તમને દેખી રીતે લાગે નફો છે, તમને દેખી રીતે લાગે કે આમ ફાયદો થાય છે, ફલાણું થાય છે, ઢીકણું થાય છે, પણ તેમ છતાં નુકસાન જ છે. હવે 50-60 વર્ષ સુધી આવે સુરે પણ તેમ છતાં એને ક્લિક ના થયું. बराबर. પાછું ને એને ક્લિક ના થયું.
આખું એમ કહે કે ભાઈ હા આપણું આખું આખું એમ કહે કે આખું જીવન બતાવી દીધું, આપણું આખું જીવન બતાવી દીધું. હા તેમ છતાં એને ક્લિક રાઈટ એને એમ જ લાગે કે કરે તો જ થાય બધું, શું કરે તો જ થાય, કરે તો જ થાય. વાત સમજો? એટલે રાઈટ રાઈટ એ બાજુ એ માન્યતા એટલે એ બાજુ એની દ્રષ્ટિ જ ના પડે, એ બાજુ એના કાન ના જાય કે આંખ ના જાય, કશું જાય જ નહીં તમારે. આખી જિંદગી 50-100 વર્ષ સુધી રહે તેમ છતાં ત્યાં દ્રષ્ટિ જ ના પડે, એટલી બધી વસ્તુ હોય. એટલે ત્યારે ખબર પડે રાઈટ કે આ રિલેટિવ છે, આ ઋણાનુબંધ છે, કોઈ એકબીજાને સુધારવાનો ભાગ નથી. પણ આ બરાબર પ્રકૃતિ ગુણધર્મ જાણી લો, એટલે પ્રકૃતિ ગુણધર્મ જાણી લો એટલે સરસ રીતે તમારે ફાઇલનો સંભાવના નિકાલ કરવાનું બળ મળી જાય. રાઈટ વાત સમજ કરે છે એટલે વસ્તુથી समझવાનો काम કે ના રહે બધી वस्तु। ये हाँ, जो ऋणानुबंध शब्द है ना वो बहुत मोटा, उसका मतलब पीछे बहुत गहरा मीनिंग है। उसको समझ लिए तो बस अपना संसार चल जाएगा आराम से। ઋણાનુબંધ સમજી ગયા તો બહુ મોટી વસ્તુ છે, પણ ઋણાનુબંધ સમજાતું નથી. राइट 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 દાદા ભગવાને આમ આ બધું મૂકેલું છે, વાસ્તવમાં બહુ સરસ રીતે મૂક્યું છે કે ભાઈ આ રિલેટિવ વ્યૂપોઈન્ટથી જૈમે થયું, રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા થયું. વાસ્તવ ને હવે રિલેટિવ વ્યૂપોઈન્ટથી જૈમે થયું એટલે એના આધારે બધું સંકળાયેલું બધું રિલેટિવ જ છે. हाँ 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 મારા મા બાપ છે કે હું એની દીકરી છું કે દીકરો છું, એ રિલેટિવ વ્યૂપોઈન્ટથી છે. મારો હસબન્ડ છે કે હું એની વાઈફ છું, એ રિલેટિવ વ્યૂપોઈન્ટ છે. મારો છોકરો છે કે મારા છોકરાની વહુ છે, બધું રિલેટિવ વ્યૂપોઈન્ટથી છે. પણ તેમ છતાં કોઈ પણ રીતે રિલેટિવ વ્યૂપોઈન્ટથી ડીલિંગ્સ નથી, નથી થતી हाँ રિયલી ડીલિંગ થાય છે. રિયલી કે ભાઈ હું એની એની મધર છું, હું એની વાઈફ છું, એ મારો હસબન્ડ છે, એ મારો છોકરો છે. વાત સમજે કે ના? એટલે આટલી બધી વસ્તુ લાગે બહુ રિયલી બિલીવ કરે છે એટલે એ સુધારવાનું કોશિશ કરે। સુધારવાનું કોશિશ કરે. વાત સમજે કે ના સમજાય? ત્યાં તો કેવું હોય, સામાન્ય માણસ શું કરે કે આ માણસ મારા પ્રોબ્લેમ કહું છું સોલ્વ થઈ જાય છે, એટલે પ્રોબ્લેમ સોલ્વ કરે, પણ સંભાવ નિકાલ ના થાય. રાઈટ 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 હવે એ ઋણાનુબંધ હોય એટલે નિમિત્ત નૈમિત્ત એનું પોતાનું જે વ્યક્તિ આપણી જોડે આવે એનું સારું થઈ જાય, હા હા પણ દરેસર પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. રાઈટ રાઈટ દરેસર પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. વાત સમજાય? હમ કારણ કે વાંધા વચકા તો ક્યાંથી ક્યાં આવે કે ખબર જ ના પડે. રાઈટ રાઈટ એક નાના નાના વ્યવહારો છે, પણ વાંધા વચકા ક્યાંથી ક્યાં આવે ખબર જ ના પડે. વાત સમજ? એટલે આ બધી વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે. બાધા બાચકા માટે કોઈ પ્લાન ના કરી શકે, ગમે ત્યાંથી ગમે ત્યાંથી ગમે આવી ત્યારે જાય। આવે બધી વસ્તુ, ગમે ત્યારે આવે. અમારે એક હમણાં પ્રશ્ન આવ્યો તમારે બધી વસ્તુ કે કઈક છોકરો દીવાબત્તી કરતો હશે પણ કઈ ભૂલી ગયો હશે. વાત સમજે કે ના? બરાબર એ ભૂલી ગયો હશે તો પછી એને લાગ્યું કે ભાઈ આ ભૂલી ગયો છે એટલે હું દીવાબત્તી કરી દઉં. વાત ના સમજાય? તો એની મમ્મી દીવાબત્તી કરવા જાય છે તો એની છોકરાની વાઈફ રોકે છે કે ના તમારે નહીં કરવાનું. હા હા તો પૂછ્યું કેમ નહીં કરવાનું? તો કે તમારું ઘર જુદું છે ને હવે અમારું ઘર જુદું થઈ ગયું છે એટલે તમારે દીવાબત્તી નહીં કરવાનું. અરે અરે વાત સમજાય કે ના સમજાય? હા 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 એટલે હવે આ ક્યાંથી ક્યાં પહી જાય ખબર જ ના પડે. હવે દીવાબત્તી ને ક્યાં આ બધું લાગુ પડે તમારે બધી વસ્તુ? વાત સમજાય કે બરાબર ના સમજાય? યોગાનો બીજા દિવસે છોકરાએ કીધું કે અમારી દીવી ધોઈ આપ ને, એમ કે પેલું હોય ને ઘી લગાવેલું હોય ને પેલું હોય ને બધું હોય ને કાળું પડી ગયું તો ધોઈ આપે બધી વસ્તુ. હા 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 એ છોકરાની વાઈફ તમારે દોડતી દોડતી આવી ને પેલી એની મમ્મી ધોવા જાય પેલા એને લઈને ધોઈ નાખી દીધી. હા હા પેલી કમ્પ્લેન કરે ને કે હા તારે હા હા કીધું કે ભાઈ આ દીવો નહીં કરવાનો, આ બધી વસ્તુ. રાઈટ હવે બોલો આ ક્યાંથી ક્યાં પ્રોબ્લેમ જતો રહે ખબર જ ના પડે. અંદર એટલું બધું અવળું છે માણસનું, કલ્પના ની બહાર છે બધી વસ્તુ. વાત સમજે કે? બરાબર બાર પ્રોબ્લેમ સોલ્વ કરવા જાય તો મંત્ર તંત્ર દોરા ધાગા વાળા, તો એ તો ઓર તમને મિસગાઈડ કરે તમારું. રાઈટ 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 કે તમારું સીધું ચાલતું હોય, મા બાપ છોકરાનું સીધું ચાલતું હોય, સાસુ વહુનું સીધું ચાલતું હોય, ત્યાં તમારે બધું ભડકો કરાવી દે. રાઈટ 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 વાત સમજે કે ના સમજાય? એટલે વસ્તુથી સમજવાનો ભાગ.
દરેક બધાની પોતપોતાની પુણ્યનો પાવર વાપરે છે રાઈટ. અને એ રીતે સંજોગને તમારે ઉભો રાખે છે, નિકાલ નથી કરતો. દરેક પોતે બુદ્ધિ પ્રમાણે ચાલે છે, આત્મા પ્રમાણે ચાલતો નથી, એટલે સંભાવ નિકાલ નથી થતો. તમારું પલ્લું ભારે હોય અને અમુક ફરી બીજાનું પલ્લું ભારે હોય, પણ ચાલ્યા જ કરે. રાઈટ રાઈટ. એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે. બરાબર બરાબર. આ તો બધું કઈ ખબર જ ના પડે ક્યારે શું ધડાકા ભડાકા થાય કઈ ખબર જ ના પડે. રાઈટ રાઈટ. આખું ઘર બેભાગ કરી નાખે, આખું ઘર બેભાગ કરી નાખે. પેલું સંયુક્ત કુટુંબ હતું તો વિભક્ત થઈ જાય તમારું. રાઈટ રાઈટ. એટલી બધી વસ્તુ હોય. આ તો બરાબર. નથી, આ તો બધા તમારે બધે ઘેર ઘેર જાઓ ને, તમારે નાના ઘરમાં જાઓ, મોટા ઘરમાં જાઓ, વાત સમજે કે ના સમજાય, તો બધા કેટલા પ્રોબ્લેમ છે સાંભળીને તો આપણને ચક્કર જ આવે. ચક્કર જ આવે, આમ રૂપાળા થઈને ફરે, પણ પ્રોબ્લેમ એટલા બધા હોય કલ્પનાની બહાર. સાચું ને? રાઈટ રાઈટ. કલ્પનાની બહાર. આપણે એમ થાય કે હાલું દાખલો આપો કે ના આપો એવું થાય આપણે. राइट राइट. बराबर है. अच्छा, दूसरा एक आपका सत्संग में बार बार आप बोलते हो ना, जे સાચી સમજણ की बात करते हो, समझो समझ करवाનું અને સત્સંગના ભીરોમાં રહેવાનું. ये जो भीरो शब्द आपने यूज करते हो ना, मेरे को एक रिसेंटली दादा की ऑडियो वाणी में वो भीरो शब्दों का बात आया हुआ है, तो किसी ने पूछा होगा तो सत्संग भीरो में, तो बहुत दादा ने इतना एक लाइन में जवाब दिया, मतलब मीनिंग उसको निकाला भीरो का शब्द का. ये बोलते हैं, जे दादा ने बोलते हैं भीरो मतलब क्या है, छोड़वा चाहे तोय छूटे नहीं, मतलब वो स्थिति में आने का. छोड़वा चाहे तोय छूटे, छोड़वा चाहे तोय छूटे नहीं, वो भीरो का मतलब दादा ने निकाला उसमें. मतलब इतना लागनी होना चाहिए सत्संग के लिए, जो दूसरा सब लागनी फीका पड़े उसके लिए. फीका पड़े. सत्संग में भीड़ हुआ है, छोड़वा चाहे तोय छूटे नहीं. हाँ, इतना सरस उसका मीनिंग निकाला दादा ने. दादा मेरे को तो बहुत अच्छा लगा, और याद आ गया आपने बार बार भीरो शब्द यूज करते हो. દાદા તો બહુ ઇન્સ્ટન્ટ જવાબો એવા આપે ને, આપણને આમ આશ્ચર્ય થઈ જાય, શું દાદા છે, શું દાદા છે એવું. राइट राइट राइट. आपने जानता, आपने सोचता है ये चलो सत्संग जाता है, कल दूसरा कोई काम है तो नहीं जाओ, लेकिन दूसरा काम उससे कितना इम्पोर्टेंट है वो देख के विचार, मतलब डिसीजन लेना, ये सत्संग जाने का है कि दूसरा काम करने का है, तो लगनी किधर है, लगनी किधर, उस हिसाब से आपने क्रिया होएगा. લગ્ન કે बहुत सरस. મારા ભાગમાં તો મને વ્યવહારે ડિસ્ટર્બ કર્યો જ નથી. મારા સત્સંગમાં વ્યવહારે કોઈ પણ વ્યવહારે મને ડિસ્ટર્બ નથી કર્યો. સામાજિક વ્યવહારે મને ડિસ્ટર્બ નથી કર્યો, પારિવારિક વ્યવહારે મને ડિસ્ટર્બ નથી કર્યો, આર્થિક વ્યવહારે મને ડિસ્ટર્બ નથી કર્યો, શારીરિક વ્યવહારે મને ડિસ્ટર્બ નથી કર્યો, માનસિક વ્યવહારે પણ મને ડિસ્ટર્બ નથી કર્યો. રાઈટ રાઈટ રાઈટ. સામાન્ય રીતે આપણે બધા સામાજિક વ્યવહાર, પારિવારિક વ્યવહાર, વૈવાહિક વ્યવહાર, આર્થિક વ્યવહાર, શારીરિક વ્યવહાર, માનસિક વ્યવહારથી ડિસ્ટર્બ થઈ એટલે આપણે સત્સંગના ભેડામાં રહી જ નથી શકતા. રાઈટ રાઈટ રાઈટ. મને તો સામાજિક વ્યવહાર સત્સંગથી દૂર કરી શક્યું નથી. પારિવારિક વ્યવહાર મને સત્સંગથી દૂર કર્યો નથી. આર્થિક વ્યવહારે પણ મને સત્સંગથી દૂર કર્યો નથી. શારીરિક એટલે શરીરમાં કોઈ પ્રોબ્લેમ હોય ને, હા હા, એટલે એના આધારે એમ થાય કે ભાઈ સત્સંગમાં નથી જવું, કામ છે, તો એને પણ અમને ડિસ્ટર્બ કર્યો નથી. એટલે માનસિક પ્રોબ્લેમ તેમ છતાં માનસિક પ્રોબ્લેમ પણ મને સત્સંગથી દૂર રાખ્યો નથી. રાઈટ રાઈટ રાઈટ. પણ સામાન્ય રીતે બધાને સામાજિક વ્યવહાર, પારિવારિક વ્યવહાર, વૈવાહિક વ્યવહાર, આર્થિક, શારીરિક, માનસિક વ્યવહારથી બધા સત્સંગથી દૂર થાય છે. રાઈટ રાઈટ. અમારે તો એક્સિડન્ટ થયો હોય ને, તે હોસ્પિટલ કે દવાખાને જઈએ ને જે કે પણ એની બધી ટ્રીટમેન્ટ કરે ને પાછો સત્સંગ તો ગોઠવીએ જ, કેન્સલ કરવાનો ભાગ નહીં બધી વસ્તુ. વાંચું કે ના સમજો, દાદા કુલદીપક ભાઈ એક્સપાયર થઈ ગયા ને એક્સિડન્ટ થયો, એમ છતાંય 24 કલાકની કીર્તન ભક્તિ હતી. 24 કલાકની કીર્તન ભક્તિ તમારે બધા મહાત્મા એટેન્ડ કરી. અને મારે એકચ્યુઅલી તો મારે જવું હતું, પણ બીજા બધા હોય ને પેલું લાગણીશીલ હોય ને,
કે રાઈટ તાત્કાલિક સારું લાગે પણ એમ કે 24 કલાક 48 કલાક 72 કલાક પછી થાય એટલે એમને આરામ જોઈએ આ બધું. તો રાઈટ હિલ પાર્ક અમારે લઈ જવાનો ભાગ થયો પણ હોલ હતો એ અમારે હિલ પાર્ક સોસાયટીને અડીને જ લીધેલો હતો. હોલ હતો તમારે, હા હા તો ત્યાંથી કીર્તન ભક્તિ છેક અમારે સંભળાય. હા એટલે એ રીતે સત્સંગના બેડામાં રહેવાનું થયું. પછી કુળદીપકને અંતિમ સંસ્કાર આપે તો ત્યાં વિધિ આરતી બધી જ વસ્તુ થઈ છે. રાઈટ આસમે અને સ્મશાનમાં આપણે બધી વિધિ આરતી ને બધી વસ્તુ થાય છે. આપણે તો ત્યાં કુળદીપકને લપકમણમાં આપણે વિધિ પેલું અંતિમ સંસ્કાર કર્યા બધી વસ્તુ. તેમ છતાં ત્યાં બધી વિધિ આરતી બધી વસ્તુ થાય છે. રાઈટ હવે મહાત્મા જ એવા તૈયાર થયેલા છે કે ભાઈ ગમે તે હોય પણ આપણે સત્સંગનો ભેડો છોડવાનો નહીં. એટલે બધા ક્યાં ને ક્યાં ફોટા લઈ આવ્યા, ક્યાં ને ક્યાં થાળી લઈ આવ્યા, આરતી કરી, દીવા બત્તન બધું કરીને બધું એ કરીને કરી બધું. એટલે બધું અગ્નિ સંસ્કાર કર્યા પછી બધી આરતીઓ કરી, વિધિઓ કરી અને પછી બધા છૂટા પડ્યા. રાઈટ લાઈવ એની વિડીયો ઉતરેલી. હા હા સુબીરજી વાંચો ને એને. હા વિડીયો હા રાખते हो બાળક એવરી યર હા આ મૂકીએ છીએ. હા 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 એ બધું મૂકીએ છીએ બધું વસ્તુ. એટલે કે ને કે સામાજિક વ્યવહાર હોય કે શારીરિક વ્યવહાર હોય કે વૈવાહિક વ્યવહાર હોય કે આર્થિક કે ધાર્મિક આધ્યાત્મિક કોઈ પણ વ્યવહારમાં સત્સંગનો ભેડો તૂટ્યો નથી. રાઈટ રાઈટ હા તમને કે ના સમજાય. દાદા એવા કહી ગયા છે કે આપણે છોડવું હોય તો છૂટે નહીં બધી વસ્તુ. एक भूख जैसा होना चाहिए हंगार बोलते हैं ना भूख હા, ભૂખ ભૂખ इसकी भूख होना चाहिए सत्संग की भी। અહીં ભૂખ ભૂખ તો ખરું કારણ કે સત્સંગના ભેડા ભૂખ પણ અહીંયા શું છે કે ભૂખ જે છે ને એ સંતોષાઈ ગઈ. हाँ 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 એટલે ભૂખ હતી એ ભૂખ સંતોષાઈ ગઈ એટલે ઓર તમારે એની જોડે જોડાવાનું થાય, તમારે ઓર જોડાવાનું. हाँ 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 એટલે ઇવન અમારે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તો એ નોકરી પણ અમને અમારા સત્સંગમાં બાધક બની નથી શકી. राइट વાસ્તવમાં અમારા સત્સંગમાં નોકરી બાધક નથી બની શકતી. हम्म ક્યાંય આડું ઓરું વ્યવહાર કરીને કે જુઠ્ઠું બોલીને કે છાજું છપરું કરીને પણ સત્સંગમાં જવાનો ભાગ નથી. કુમારીથી સત્સંગમાં જવાનું છે વાસ્તવમાં. हाँ हाँ અને એવી રીતે જ રજા લેવાની. પપ્પા બીમાર થઈ ગયા છે કે મમ્મી બીમાર થઈ ગયા છે કે આમ થઈ ગયું છે તેમ થઈ ગયું એવું કશું જ નહીં. એટલે આટલે સુધી એટલે તૃપ્ત થઈ ગયા, સત્સંગથી તૃપ્ત થઈ ગયા એટલે ઓર પેલું રહે. એટલે ક્યાંય અંતરાય પડવાનો ભાગ બને નહીં. राइट સુબીરજી સમાધાન થયું કે ના થયું? हाँ हाँ सरस 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 समाधान થયું સરસ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સુબીરજી. આગળનો પ્રશ્ન હા જય અમીબેનનો છે. અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. કઈ સત્યામી બેન? જયમેશાનંદજી, દાદા એમ કે છે ને કે આપણે બી હવે ખ્યાલ આવ્યો છે કે જો જરા પણ આપણી સહજતા તૂટી તો આપણે માર્ગ પર નથી. બરાબર રાઈટ દાદા કે જેટલી સહજતા એટલો મોક્ષ નજદીક. બરાબર છે. આપણે સહજતામાં વધારે આપણું પ્રકૃતિ પર જે આપણે ફોકસ કરવું હોય તો લોભ પર વધારે ફોકસ કરવાનો કે પછી વાણી પર કે આપણી સહજતા જેટલી જલ્દી આપણા પ્રકૃતિમાં કે વણાય આપણે અંદર પ્રગટ થાય. સહજતા આપણે કરવાનું હોય તો આપણે વિજ્ઞાન જાણવું પડે. હા ક્રોધમાન માયાલોભને સ્પર્શવાનું નથી. આપણે ઓકે રાગ દ્વેષને સ્પર્શવાનું નથી, અજ્ઞાનતાને સ્પર્શવાનું છે. આપણે હા 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 અજ્ઞાનતાના આધારે રાગ છે અને દ્વેષ છે. બરાબર. રાગ દ્વેષના આધારે ક્રોધમાન માયાલોભ છે. વાંચો ને કે ના સમજ? હા સમજાય. આપણે અજ્ઞાન ઉડાડવાનું છે. હા વાંચો ને આને. હા એટલે અજ્ઞાન ઉડે તો પછી રાગ દ્વેષ જાય, રાઈટ. અને રાગ દ્વેષ જાય તો ક્રોધમાન માયાલોભ જાય. રાગ દ્વેષ જાય તો હા બરાબર છે. હા વાંચો ને કે ના સમજાય?
એટલે હા સમજાય. વિજ્ઞાન સમજવાથી આ ક્રોધમાનમાં એ લોકો જાય, રાગદ્વેષ જાય અને અજ્ઞાનતા જાય. એટલે કોઈ પણ રીતે અક્રમ વિજ્ઞાન સમજ કરવાનો ભાગ રહ્યો. બરાબર. તમે અલગ રીતે ક્રોધ માન માં એ લોકોને અલગ અલગ રીતે લેવા જશો તો ક્યાં તમે ફસાઈ જશો એ ખબર નહીં પડે. બરાબર. દાદાએ તમે જો તમારું અજ્ઞાન ઉડાડ્યું કે હું અમી છું એ અજ્ઞાન હતું. હા એ ઉડી ગયું. ત્યાં આગળ વ્યવહાર દ્રષ્ટિથી અમી છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું એટલે અજ્ઞાન ઉડાડ્યું. બરાબર. હવે અજ્ઞાન ઉડ્યું એટલે દરઅસલ રાગદ્વેષ જતો રહ્યો. હા અને દરઅસલ રાગદ્વેષ જતું રહ્યું એટલે દરઅસલ ક્રોધમાન માં એ લોકો પણ જતા રહ્યા. બરાબર છે. એટલે એ અજ્ઞાન ઉડ્યું એટલે રાગદ્વેષ જતું રહ્યું, ક્રોધમાન માં એ લોકો જતો રહ્યો. એટલે હવે શું થઈ ગયું કે ક્રોધમાન છે કે રાગદ્વેષ છે એ બધા જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા. બરાબર. હવે એ જ્ઞેય જ્ઞાતાનો સંબંધ તમારે આખો હવે ડેવલપ કરવાનો રહ્યો. વાંચો તો ને. સહજતા કયા ભાગમાં આવશે? સહજતા તમારે આ વિજ્ઞાનની અંદર આવે અથવા તો પોતાના સ્વભાવની અંદર સહજતા આવે. એટલે દાદા એમ કે ને કે મૂળ શુદ્ધાત્મા સહજ જ છે અને આ પ્રકૃતિ જે દેહ છે પૂતગલી પણ સહજ છે, પણ આપણે અસહજ હતા એટલે આ બધી ફસામણ થઈ. આપણે અસહજ હતા, સમજાય કે ના સમજાય? હવે અસહજ સમજવું પડશે કે નહીં સમજવું પડે? હા સમજવું પડશે. આ ચોર દુતારા ગમે કે ના ગમે? ના જ ગમે. ના ગમે એટલે તમે સહજ થયા કે અસહજ થયા? હા ગમવો ના ગમવો આવ્યો એટલે અસહજ થયા. બરાબર છે. હવે આપણે સહજ થવાનું છે તો કે પહેલા તમારે ચોર દુતારા જે ગમતા ન ગમતા ભાગમાં જે છે ભાગને આપણે સમજવાનો ભાગ રાખી દઈશું. હા ગમતા ના ગમતા ભાગને. બરાબર. ગમતું ન ગમતું શેના આધારે ગમતું ન ગમતું ભાગ થાય છે? વાત સમજે કે ના? નથી ગમતું એનું જે બંધારણ છે એ બંધારણ એ આપણું જીવન બગાડી નાખે. બરાબર. આપણે કેટલી મહેનત મજૂરી કરીને પૈસા કમાયા અને આ તો સાફ કરી નાખે, 25-50 વર્ષ કાઢવા કેવી રીતે? વાંચું ને ત્યાં એક દાખલો ગણાય છે એટલે એ રીતે ગમતા ન ગમતામાં આવી જઈએ છે. એ ચિંતા વાળો ભાગ. હા બરાબર. ભવિષ્યની ચિંતા વાળો ભાગ અસહજ ની નિશાની છે. કરતા 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 તમારી સામે ચોર દુતારા તમારે 1 વાર આવે, 10 વાર આવે, 100 વાર આવે, 1000 વાર આવે, 10,000 વાર આવે, લાખ વાર આવે, 1 કરોડ વાર આવે એટલે તમારું પ્રેશર અસહજતા. હા એટલે તમે એને મારો અને મારી નાખો તો તેમ છતાંય પ્રોબ્લેમ સોલ્વ નથી થતો એટલે અસહજ થઈ ગયા. બરાબર. એટલે કરતા ભાવ જેટલો સ્ટ્રોંગ હોય એ અસહજતાની નિશાની, રાઈટ? ના, કરતા ભાવ નહીં, પોતે પોતાના સ્વભાવમાં નથી. બરાબર. પોતે પોતાના સ્વભાવમાં નથી, આપણે પોતાના સ્વભાવમાં આવવાનું છે. વાત સમજે કે ના? સ્વભાવમાં આવવાનું છે. એટલે આ 2 પ્રયત્નો કર્યા તેમ છતાંય આ પ્રોબ્લેમ નું સોલ્યુશન આવ્યું નહીં. એટલે આપણે એમ થાય કે ક્યાં મગજમારી કરવી? આ પોલીસને ફોન કરીને પકડાઈ દઈએ એ પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા કે ના, પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. નથી થતો. ગુનો એને અમુક સમય પછી જામીન આપવામાં આવે છે એટલે પછી પ્રોબ્લેમ ઉભો જ રહે છે. કરેક્ટ. વાત સમજે કે ના સમજાય? હવે મન વચન કયા 3 જ છે અને 3 પ્રયત્નો કર્યા પણ તેમ છતાં પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. હવે એક ઓપ્શન આપવામાં આવે છે કે ચોથો એક પ્રયત્ન કે ચોર દુતારા જોડે સત્સંગ કરે તો સુધરે કે ના સુધરે? અમીબેન, અમુક લેવલે સુધરી જાય. ના, નહીં સુધરે. હું તમને પૂછું, સહજની વાત કરું છું. ચોર દુતારા જોડે સત્સંગ કરો તો સુધરે કે ના સુધરે? ના સુધરે. કેમ ના સુધરે? ફોર એક્ઝામ્પલ, દાખલો આપીને સમજાવો. એટલું બધું એમનું આવરણ હોય એમની બુદ્ધિ પર કે એટલું બધું બિલીફ બધી રોંગ બિલીફોની અંદર એટલું બધું એમનું મન સકડાયેલું હોય. હવે આજે તે જવાબ આપ્યો ને કે આવરણ હોય ને બધું અંદર બધું એ હોય બધી વસ્તુ, તો કે આજે જવાબ આવ્યો છે એટલે તું બિલકુલ સહજ છું જ નહીં. ઓકે. એટલે ચોર દુતારા જોડે સત્સંગ કરે તો સુધરે નહીં. કેમ? કે તારી માન્યતામાં, તારી સમજણમાં એવું છે કે ચોર દુતારા વ્યક્તિ કે વસ્તુ રૂપે છે. ખરેખર ચોર દુતારા વ્યક્તિ કે વસ્તુ રૂપે નથી, અવસ્તુ રૂપે છે.
બરાબર. એટલે એટલે એના છાયામાયા રૂપે છે, દરઅસલ નથી. દરઅસલ નથી, સંજોગો એમના દબાણથી ચોર એટલે બન્યા છે, એટલે એવું ને? ના, હમ એટલે આપણા ચોર દુતારા આપણી પાસે આવે છે, વાત સમજાય કે ના સમજાય? હમ એટલે હમ. નથી આવતા, વાત સમજાય ને? હવે દેખી હા, રીતે ચંદુ કે ચંપા તરીકે જ આવે છે, એટલે કોઈ વ્યક્તિ રૂપે જ આવે છે, રાઈટ રાઈટ રાઈટ. વાત સમજાય ને? પણ ખરેખર ચંદુ કે ચંપા રૂપે આયા છે, પણ તમે છતાં છાયામય રૂપે છે. છાયા માયા રૂપે છે, હિસાબ ચૂકવવા માટે હા, આવ્યા છે, એટલે રાઈટ. કર્મને અહીંયા કાઉન્ટ કરવું પડશે, કર્મ છે. ચૂકવણી, હા હા બરાબર હા, છે. કર્મની ચૂકવણી કર્મ કરાવવા શું છે? ભેગા થયા છે, કર્મ શું છે? તો કે હું અમી છું, એ કર્મ છે. રાઈટ. એ અજ્ઞાનતા થયું, ને અજ્ઞાનતાના આધારે રાગદ્વેષના આધારે ક્રોધમાન માયલોક થયો. કશાય બધા ઉભા ના થયા હતા, સમજાય? રાઈટ. એટલે ચોર દુતારા જોડે સત્સંગ કરે તો એ સુધરે નહીં. હવે ત્યાં કીધું કે ચોર દુતારા જોડે સત્સંગ કરે તો કે ભાઈ એનું ગાઢ આવરણ છે, આમ છે, તેમ છે. તો કે ના, એટલે તે વ્યક્તિ તરીકે ચોર દુતારા માને, એટલે તું સહજ બિલકુલ નથી, સહજ નથી. જબરજસ્ત અસહજ છું. વાંચો ને નહીં. કે હવે સહજ ક્યાં થાય? એટલે કે ચોર દુતારા વ્યક્તિ રૂપે નથી, વસ્તુ રૂપે નથી, છાયામાયા રૂપે છે. ઓકે. એટલે એની જોડે સત્સંગ કરે તો એ સુધરે નહીં. હમ એટલે પડછાયાને લાકડી મારે તો લાકડી મરી જાય, પણ પડછાયો ના મરી જાય. પડછાયો ના મળે. પડછાયા પર બોમ્બ નાખે તો બોમ્બ મરી જાય, પણ તેમ છતાં પડછાયો મરી ના જાય. વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે એટલે ચોર દુતારા જોડે સત્સંગ કરે તો એ સુધરે નહીં. તો હવે ચોર દુતારાનો આધાર શું છે? તો કે લોભ લાલચ છે. લોભ લાલચ છે. લોભ લાલચ છે, એટલે કે ભાઈ હવે લોભ લાલચ ક્યાં છે આપણે જાણવી પડે કે ના જાણવી પડે? હા, જાણવી પડે. એટલે સામેના ભાગને મેં ચોર દુતારા કીધા, તો લોભ લાલચ ક્યાં થઈ? મારી અંદર. આપણી અંદર થઈ. વાંચો ને એને. હવે હા. લોભ લાલચ ને સુધારે તો ચોર દુતારા જાય. બરાબર. અમે આખું જગત તમારે લોભ લાલચ ને સુધારે છે કે ચોર દુતારા સુધારે છે? ચોર દુતારાને સુધારે છે ચોર જગત. દુતારા સુધારે. કેવી રીતે સહજ થવાનો છે? નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. આને સહજ થવું હોય તો લોભ લાલચ ને સુધારવાનું છે. હવે લોભ લાલચ ક્યાં છે? તો કે આપણી અંદર છે. આપણી અંદર છે. કે હવે લોભ લાલચ શેના આધારે ઉભી થઈ? તો કે પોતે પોતાને જાણતી નથી અને પરને પોતાનું સ્વરૂપ માને છે. એટલે મારું નામ નહીં, પણ મારું નામ અમીને હું જ અમી છું, એટલે અજ્ઞાન થયું. અને અજ્ઞાનના આધારે રાગદ્વેષના આધારે ક્રોધમાન માયાલોક થયા. એટલે એ રીતે અજ્ઞાનના હિસાબે ક્રોધમાન માયાલોક ઉભા થયા. હવે બાય રિલેટિવ પણ થયું, અમી છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એવું સ્પષ્ટ થઈ ગયું. એટલે તું સહજ થઈ ગયું. તારી અંદર દરઅસલ લોભ ક્રોધમાન માયાલોક જતા રહ્યા, રાગદ્વેષ જતા રહ્યા, અને અજ્ઞાન ઉડી ગયું. બરાબર. તું દરઅસલ સહજ થઈ ગઈ. હું મારા સ્વસ્વભાવમાં આવી ગઈ. સમજે કે ના સમજે? હવે આ રીતે કરે તો તું સહજ થઈ શકે. વાંચો ને. એટલે સમજાય. ક્રોધમાન માયાલોક ધારો કે છે, તો કેમ કે ક્રોધમાન માયાલોક આપણી અંદર જ છે. ના સમજાય? એ રીતે રાગદ્વેષ પણ આપણી અંદર જ છે. એ રીતે અજ્ઞાનતા પણ આપણી અંદર છે. એટલે પછી ત્યાં આગળ કન્ક્લુડ થાય છે કે સર્વ ઉપાધિનું કારણ હું આ તું જ છું. હા, સમજ્યા ને? હવે આવું સમજાય કે સર્વ ઉપાધિનું કારણ હું પોતે જ છું, બીજો કોઈ છે જ નહીં. હું પોતાને તારનારો છું, પોતે જ પોતાને ડૂબાડનારો છું. આવું નક્કી થાય તો પછી સહજ થાય, નહીં કે સહજ ના થાય. અમે વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. ખ્યાલ આવ્યો. બરાબર છે. આપણે અહીંયા વાણીને પકડવાનું નથી, ક્રોધમાન માયાલોકને પકડવાનું નથી, બધી વસ્તુ. સહજ થવું હોય તો તમારું અજ્ઞાન જે છે દાદાએ ઉડાડી આપ્યું છે. પણ તમારી સામે જે વ્યવહાર આવે છે, હું અમી છું એવી બિલીફના વ્યવહારો ઉદયમાં આવે છે. બરાબર. તો ત્યાં આગળ પછી એ અમી જુદી છે અને તું જુદું છે, એ રીતે તારો દાખલો ગણે એટલે તું સહજ થઈ જાય. ત્યાં જ બધી ઓલી ચિકાસ વાળો ભાગ ત્યાં જ છે, આ વચ્ચેનો ભાગમાં જ, કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું. દાદાએ પ્રતીતિ તો બેસાડી દીધી, પણ આ હું વ્યવહાર દ્રષ્ટિથી જ અમી છું, એ ભાગમાં ચિકાસો છે, રાઈટ?
હા, એ ભાગમાં એટલે આ તમને કૃપાથી આપેલું છે, કૃપાથી આપેલું છે. હા કૃપાથી હા એટલે કૃપાથી આપેલું છે એટલે હજી જે રીતે એની પર દ્રષ્ટિ પડવી જોઈએ દ્રષ્ટિ પડતી નથી બધી વસ્તુ. વાંચો ને કે ના હા એટલે હા ક્યાંક હા ને ક્યાં એ આપણે જે રીતે આપણી દ્રષ્ટિ છે એ રીતે આપણે લપસી પડીએ છીએ. લપસી પડીએ છે. વાંચો એની ટપાલ લઈ લેવાય છે એવું ખ્યાલ આવે છે. અને ટપાલ લઈ લેવાય કે આપણે લપસી પડીએ છીએ. વાંચો ને કે ના લપસી પડીએ છે. હા બરાબર છે. ચિકાસ શબ્દ બોલો તો લપસી પડીએ છીએ. વાંચો ને કે ના હા ચિકાસ છે. હા તો લપસી પડીએ છે. બરાબર છે. લપસી પડીએ છીએ એટલે એ ત્યાં આગળ આપણે ત્યાં એ દાખલો આખો ગણવાનો ભાગ રહે. એ દાખલો ગણાયો તો પછી ચિકાસ જતી રહે તો ત્યાં લપસવાનો કે પડવાનો ભાગ ના બને. બરાબર. એટલે વાણી પકડીને આપણે કશું કરવા જશો તો બની નહીં શકે. રાઈટ. હા, વાણીથી ખબર પડે કે આપણે ક્યાં છે. હા ક્યાં છે એ આપણા બેરોમીટરમાં આવી શકે કે ભાઈ આપણી વાણીથી જ આપણે ઓળખાઈએ. હા, એટલે આપણું ઇન્ટેન્શન ખબર પડી છે, આપણે બુદ્ધિ પ્રમાણે ચાલીએ છીએ કે દાદાના જ્ઞાન પ્રમાણે એ વાણીમાં ખબર પડે આપણને. વાણીમાં ખબર પડે. આપણે બરાબર આપણા છે. પ્રમાણે ચાલીએ છીએ કે દાદા પ્રમાણે ચાલે છે એ બધી વસ્તુ આપણને ખબર પડે વાણીથી. ખબર પડે. બરાબર છે. તમારે એટલે જે ડિસ્ચાર્જ હા બોલો. દાદા કે આ જ્ઞાન પછી તમારે કશાય મહાત્માઓને હોય નહીં તો જે રહ્યો છે એ ખાલી પડઘા સ્વરૂપે ડિસ્ચાર્જમાં રહ્યા છે એમ કહેવા માંગે છે દાદા હા, કે હજી જે બધા હા બોલો પડઘા સ્વરૂપે છે, સામીપ્ય ભાવ છે નહીં છે નહીં. પણ છે જેવું લાગે છે. હમ ઝાંઝવાના જળ જેવું છે બધી વસ્તુ. છે નહીં પણ છે જેવું લાગે. એટલે આ તમને જે છે નહીં ને છે જેવું લાગે છે એવું તમને સ્પષ્ટ છે જ નહીં એવું થઈ ગયું તો તમે સહજ થઈ ગયા. છે જ નહીં એવું એકદમ ગાઢ થઈ જવું જોઈએ. સહજ થઈ ગયા એટલે ઘણીવાર ઘણા બધા લોકોને અમુક સંજોગોમાં આપઘાત કરવાનું મન થાય, દુઃખી થઈ જાય, અમુક રીતનું ડિપ્રેશન આવે, એલિવેશન આવે. વાંચો ને કે ના સમજ. રાઈટ. હા એવા બધા કેસીસ દાદા પાસે આવતા હતા. આપણે એક મહાત્મા હતા ને એને અમુક બધા પ્રોબ્લેમ્સ આવ્યા તો એને આપઘાત કરવાનું મન થયું તો દાદા પાસે ગયા. બહુ આગળ પડતી વ્યક્તિ, મોટી વ્યક્તિ. દાદાને કીધું કે દાદા આવું થયું છે અને એમ મને તો મરી જવાનું મન થાય છે, આપઘાત કરવાનું મન થાય. તો દાદા બહુ સારું એમ કે. તો પેલા ચમક્યા દાદા તો મને રક્ષણ આપવું જોઈએ એને બધું બહુ સારું કીધું. આપઘાત મન થાય છે તો બહુ સારું એમ કે. પછી પૂછ્યું કે તમારે ક્યાં રહો છો તો કે અમદાવાદ. કે તમારે ઘર ખરું કે ખરું, ધાબુ ખરું તો કે ખરું. તો કે ધાબે જઈને ઉપર ચડી ધાબા ઉપર જઈ અને પછી મોટે બોલવાનું જેને આવો એને આવી જાઓ. તું છે ને હું છું એમ કે. વાંચો ને કેના છું. મને દાદા ભગવાન મળ્યા છે, મને દાદા ભગવાનનું જ્ઞાન મળ્યું છે. આજે તો નિવેડો જ લાવી દેવો છે. આ મને રોજ પલે હેરાન કરે છે બધું શું. આજે તો તું છે ને હું છું. વાંચું ને આજે નિવેડો જ લાવી દેવો છે. રાઈટ. આવું આપણે બોલવાનું એમ કે. પછી ધીમે કે કર્મો બધા નપુસંગ છે. કર્મ બધા નપુસંગ. કર્મો બધા નપુસંગ છે એટલે આ તમે આટલું બોલો એટલે એ કશું કરી ના શકે. પણ આપણને હજી સ્પષ્ટ નથી કે કર્મો નપુસંગ જેવું સ્પષ્ટ નથી. આવું ખોખારા વાળી ભાષા નીકળતી નથી, ખોખારા વાળો વ્યવહાર થતો નથી. વાંચું ને કર્મ. રાઈટ. આમ તમને લાગે કે કર્મો એક્ટિવ છે ના નપુસંગ છે. એટલે એટલું જ બોલવાનું કે જેને આવું એને આવી જાવ. તું છે ને હું છું. મને દાદા ભગવાન મળ્યા છે, મને દાદાનું જ્ઞાન મળ્યું છે. આજે તો નિવેડો લઈ ગયો. પલે પલે મને દુઃખી કરે છે. મારા સગાવાળા જોડે, મારા જે કઈ પણ રિલેટિવ છે, મારા મા બાપ છે, મારી વાઈફ છે, મારા છોકરા જોડે લડાવે છે, ઝઘડાવે છે. આજે તો આવું ખોખારીને બોલો તમારે તો પછી તમને ડિસ્ટર્બ નહીં કરે. જો ખોખારી નહીં બોલો અને બીજી રીતે પ્રયત્ન કરવા જશો તો ત્યાં ડિસ્ટર્બ થશે. જે તમારો પ્રોબ્લેમ સોલ્વ થાય છે તો એનું આયુષ્ય પૂરું થયું છે એટલે પ્રોબ્લેમ સોલ્વ થયો છે. દરઅસલ તમારી સમજણ હજી સમ્યક નથી થઈ. કારણ કે દરેક કર્મનું આયુષ્ય હોય. બરાબર. એટલે આયુષ્ય પૂરું થયું છે એટલે તમને લાગે કે હું સમજી ગઈ છું એટલે આ પ્રોબ્લેમ સોલ્વ થયો. ના, હજી સમજ્યા નથી.
હા, એનો વિયોગનો સમય હતો એટલે એ વયું ગયું છે. હા, કે એનો વિવેકનો સમય પણ એને આયુષ્ય પૂરું થયું છે એટલે એ રીતે પ્રોબ્લેમ સોલ્વ થયો છે. સમજ્યા છે માટે હજી પ્રોબ્લેમ સોલ્વ નથી થયો, હજી તો અણસમજણ હા, એટલે અણસમજણના આધારે ફરતી પ્રોબ્લેમ આવશે. એને એક્ઝેક્ટ રીતે જે જોવા સ્વરૂપે સમજી લેવાનું હતું એ તો ભાગ પેન્ડિંગ રહી ગયો. પેન્ડિંગ રહી ગયું. જોવા સ્વરૂપે જે સમજી લેવાનું તે પેન્ડિંગ રહી ગયું. પેન્ડિંગ રહી ગયું. બરાબર. એટલે સહજતાને બહુ સરસ વ્યાખ્યા આપી. એટલે બીજું દાદા એક એક્ઝામ્પલ એવું આપતા હતા સહજ કે સરળતાને પણ સહજતા એક જ કહેવાય ને જયમેશાનંદજી, સરળ થઈ જવું. પર્યાયવાચી શબ્દ છે. સરળતા અને સરળ બે અલગ છે. હા, સરળતા અને સહજતા બે વસ્તુ અલગ છે, પણ નજીકની વસ્તુ છે. પર્યાયવાચી શબ્દ છે. નજીકની. હા, એના સ્ટેજીસ છે. સ્ટેજીસ છે બધી શું. દાદા એક એક્ઝામ્પલ આપતા હતા, ભીંડાનું એક્ઝામ્પલ આપતા હતા કે એવા થઈ જાઓ કે જે ઓલા ભીંડા લાવ્યા હોય અને તરત ચડી જાય તો એને સરળ સહજ કહેવાય, અને જો એ ફ્રીજમાં મૂકેલા હોય ને પછી કેવા ચડે ઈ, તો એમ કે એને અસહજ કહેવાય. એટલે આ ચડી જવું એટલે શું, આપણે ફ્લેક્સિબલ થઈ જવું એમ. હા, એટલે હા, અહીંયા આજે જે ભીંડા જલ્દી ચડી જાય એટલે સરળતા હા, કહેવાય. શું સરળતા હા, હા, એક બે સીટી મારો એટલે ચડી જાય તમારે. પેલા ગમે તેટલી સીટી મારો તો ચડે નહીં તમારે. હા. અમને અમારા મધર શાક લેવા મોકલે ને, ધારો કે પેલું શાક લેવાનું હોય ને તો ભીંડા લેવાનું હોય ને તો કે પાછળનું પેલું ટેરવું હોય એને આમ કરવાનું, એ બટકી જાય, ઇઝીલી બટકી જાય તો સમજવાનું કે ભીંડા સારા છે. હા, હા, બરાબર, ફ્રેશ છે. બેસ્ટ છે. અને જો બટકે તો સમજવાનું કે એ ગયડા ભીંડા છે, નહીં લેવાના. નહીં લેવાનું. ભાવતાલ નક્કી કરે. હવે તમે એકાદ ભીંડાને તમે આમ જરા તોડી નાખો, પાછળનો ભાગનો હા, પાછળનો ભાગ તમારા એ તૂટી જાય તો સમજવાનું સારું છે, તો આપણે લઈ લેવાના. લઈ લેવાનું. બરાબર. અને ના તૂટે વાસણ ને સમજવાનું કે આ ભીંડા ના લેવાય, ગયડા છે તમારે. એ તમને ખાવામાં ભારે પડે અને પચવામાં આપણે હા, જલ્દી એ ચડે પણ નહીં. શાક મને બને ચડે પણ નહીં. હા, એટલે બધી એટલે કાકડી હોય તો આપણે ચાખીને લાવવાની, તુરિયા હોય તો ચાખીને લાવવાની. હા, તુરિયા હોય બધું ચાખીને લેવું પડે. એવી રીતે ટીંડોળા હોય તો કે ભાઈ નાના લેવાના, બહુ મોટા હોય તો એ બધા પાકા હોય કે પાકા હોય. હા, બી વાળા હોય. આ બધું આપણા મા બાપ શીખડાવતા હતા. હવે એ ફેરી બરાબર. માનવા તો એટલે હતું. અત્યારે હવે બધું બદલાઈ ગયું. પણ આ બધું વસ્તુ શીખડાવતા હતા. બરાબર છે. સમાધાન થયું કે એટલે એને સરળતાનો ગુણ બતાડે કે ભાઈ તમે જેટલા ઇઝીલી ચડી જાય તો સરળ છે. ઇઝીલી ચડી જાય તો સરળ હા, છે. એટલે આપણે બધાને અનુકૂળ થઈ જઈએ, આપણી પ્રકૃતિ અનુકૂળ થઈ જાય બધાને, અને આપણી વાણી વાગે નહીં કોઈને. એટલે કોમ્પ્રેસિબલ થઈ જાય, ફ્લેક્સિબલ થઈ જાય. ફ્લેક્સિબલ થઈ જઈએ. એટલે પછી પ્રકૃતિ ટેન્સિબલ એટલે ગમે તેટલું વજન આવે તો તૂટી ના જાય તમારું. તૂટી ના જાય. કોમ્પ્રેસિબલ, ટેન્સિબલ, વિશાળતા, ગંભીરતા, સ્થિરતા બધી એ સહજ થાય એટલે પછી આ બધા ગુણો એની અંદર ઉભા થાય. ઉભા થાય. અને પછી બહુ વ્યવહારમાં ખેંચ તાણ કે આગ્રહ પકડ પણ આપણા જેમ જેમ ઓછા થાય તો આપણે સમજી લેવાનું કે આપણી સહજતાની, આપણે મોક્ષે જવાની આપણે નજદીક છે. હા, એટલે કોઈ બરાબર. પકડી ના રાખે તમારે, એની તરત જ એને સમજ પડી જાય. હા. નાનું બાળક હોય તો નાનું બાળક આપણને એમ થાય કે ભાઈ ઘોડો બનો એટલે આપણે બની જઈએ છીએ. શું બાળકને આપણી જોડે રહેવું કે રમવું બધું ગમશે બધું. શું રાઈટ. કે ના સમજાય? સમજે. હા. એ ટાઈપની સરળતા ઉભી થઈ જાય તો આપણું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. તમને જેમ છે તેમ સમજાઈ જાય કે દેખાઈ જાય તો પછી તમારે એ ટાઈપની સરળતા આવી જાય, સહજતા આવી જાય. બહુ સરસ. અને આપે જે ઓલું દાખલો આપ્યો ને ઓલા ધાબા પર જઈને દાદા કે, મને એવું ઘણી વાર થાય ને તો એવા કે બધા ભૂતો આવી જાય ને અંદર, પછી હું આમ થોડીક જોરથી બોલું કે
દાદા જેવી દાદા મળ્યા છે એટલે એમના એવી શ્રીમંતાઈ મળી છે કે મને હવે કોઈ જગતની કોઈ વિનાશી વસ્તુ જોતી નથી. એવું ક્યારેક એવું એ શ્રીમંતાઈની સમજ આવે ત્યારે કે શું દાદા શું મળ્યા છે એમ. અહીંયા છે ને એ કર્મ તમને ડિસ્ટર્બ કરે છે કે ત્યાં આગળ હા. એવું કહે કે જેને આવું એને આવી જાઓ, હા. જેને આવું એને આવી જાઓ, તું છે ને હું છું. મને દાદા હમ. મળ્યા છે, મને દાદા ભગવાનનું જ્ઞાન મળેલું છે, વાંચો ને એટલે આજે જે બી બધો હિસાબ પૂરો કરવો છે, કશું પેન્ડિંગ રાખવું નથી, આવી જાવ. પેન્ડિંગ રાખવું નથી. વાક્ય રચના છે ને એ કર્મને નપુસંગ બનાવી દે છે. હા. એ કર્મ તમારી પર હાવી નહીં થઈ જાય એટલે તમે તમારા પોતાના ભેડો છે, જે દાદાનો સત્સંગનો ભેડો છે, ભેડામાંથી આપણે નીકળી નહીં જવાય તમારા. હા, નીકળી નહીં જવાય. ભેડો નહીં જાય તમારા. વાત સમજે કે ના સમજે? એ તમને સમજો ને એટલે બાય ડિફોલ્ટ તમે ધીમે ધીમે સરળ બનતા જાઓ, સહજ થતા જાઓ. રાઈટ. હવે કર્મ જ્યાં સુધી કર્મને તમે નપુસંગ નહીં કહો ત્યાં સુધી તમે સહજ નહીં થઈ શકો. કર્મને નપુસંગ નહીં કહો ત્યાં સુધી તમે સરળ નહીં બની શકો. કરેક્ટ. અને કર્મ ખરેખર નપુસંગ છે તમારું. કર્મ નપુસંગ છે. બરાબર. કશું કરી ના શકે. કરી નથી. હા. આપણને કશું ના કરી શકે. એટલે આ દાદા અમારા ટાઈમમાં મેક્સિમમ વાક્ય બોલતા હતા. અને અમુક પ્રોબ્લેમ લઈને આવે આ એને ચાવી આપતા હતા. અચ્છા. આ બધું લાઈવ જોયેલું છે, દાદા જોડે રહેલા છે એટલે બધું લાઈવ જોયેલું છે. એટલે પછી એ ટાઈપની જ આખી વાક્ય રચના નીકળે, જેને આવું એને આવી જાય, તું છે ને હું છું. આજે બધો નિવેડો લઈ જાય, પલે પલે મરવું ને પલે હેરાન થવું, દુઃખી થવું. મને દાદા ભગવાન મળી ગયા, દાદાનું જ્ઞાન મળી ગયું, જે બી હવે તે જ કરી દેવું છે. હા, અમે રેડી છે ચૂકવવામાં. અને બીજું એ પણ થોડુંક માઇન્ડમાં આમ સેટ થઈ ગયું છે આપણા અંદર કે કશું નથી થવાનું, શું થઈને થવાનું છે, વ્યવસ્થિત ની બહાર કશું નથી થવાનું. એટલે જયારે બહુ આવું પ્રેશર આવે ને ત્યારે એ સમજ કામ કરી જાય છે. એટલે એમાં એ છે કે કશું નથી થવાનું તો એને છેલ્લે સુધીનું બતાવી દેવાનું, થાય જેને મૃત્યુ થશે બતાડી દેવાનું. હા, છેલ્લે સુધીનું બતાડી દેવાનું. તમે સહજ થઈ જશો. હા, બરાબર. દાદા આ પણ બતાવ્યું, ઘણા બધા એટલા બધા મૂછા મૃત્યુ થશે, આમે મૃત્યુ થશે, આમે મૃત્યુ થશે. ડરવાની જરૂર નથી. મને દાદા ભગવાન મળી ગયા, વાત સમજ્યા ને, દાદાનું જ્ઞાન મળી ગયું, મારું તો મનુષ્ય થઈ ગયું, હું તો ધન્ય થઈ ગયું. આવું બધું બોલી એનું પરિણામ શું આવશે? એનું ઇક્વેશન શું આવશે? પરિણામ શું આવશે? કે સહજ. અને સહજ થઈ ગયો એટલે પોતે સહજાત્મા સ્વરૂપ થઈ ગયો, પરમાત્મા થઈ ગયો. જે જીવાત્મા હતો એમાંથી તમારા પરમાત્મા થયું. જીવાત્મામાંથી પોતે આત્મા થાય છે અને પછી તમારો પરમાત્મા થઈ જાય. જીવ ભાગ નીકળી જાય છે, દાદા જ્ઞાન આપેલા આત્મા થઈ ગયો. અને આવો એક એમાં આપણે આવું ખોખારીને બોલીએ તો એ જ આત્મા પરમાત્મા થઈ ગઈ. એટલે 100% સહજ થઈ ગઈ છે. એટલે આપણું જે આખું બાહ્ય દ્રષ્ટિ હતી ને, પૂરું અંતર્મુખ થઈ જઈએ આપણે, પૂરા અંદર આપણે એટલે શું છે કે સિમંદર સ્વામીની જે મૂર્તિ છે ને એવા આપણે થઈ ગયા, એવા થઈ જઈએ. બરાબર. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા સહજ થઈ ગયા. ખાલી આંખ ખુલ્લી છે અને કાન ખુલ્લા છે, બસ 2 છે. જે સિમંદર સ્વામીની મૂર્તિ બતાવે છે, આંખ ખુલ્લી બતાવે છે અને કાન મોટા બતાવે છે, એટલે કાન ખુલ્લા છે. જોવા જાણવા પણ ઉભું થઈ ગયું એટલે સહજ થઈ ગયું. જોવા જાણવા પણ ઊભું થઈ ગયું. અને ભોગતા નથી બનતું, જોવા જાણવા પણ સહજ થઈ ગયું. એના માટે દાદાજી ઘણા બધા દાખલાઓ આપેલા છે. વ્યવસ્થિત દાખલો પણ એ જોવા જાણવા પણ સહજતા માટે જ છે. બુદ્ધિ, ચિત્ત, અહંકાર હેરાન ના કરે, ક્રોધમાનમાં આવેલો હેરાન ના કરે, રાગદ્વેષ હેરાન ના કરે, અજ્ઞાન હેરાન ના કરે. એના માટે જે વ્યવસ્થિત નો દાખલો આપ્યો છે. વાંચો ને, વ્યવહાર દ્રષ્ટિથી હું અમી છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધ આત્મા છું. એ પણ સહજતા માટેનો દાખલો છે. સહજતાનો, આપણને સહજતા તરફ જ લઈ જાય છે આજ્ઞા.
બરાબર છે. બહુ સરસ. અને વ્યવસ્થિત શક્તિની આજ્ઞામાં તો પૂરું અભિપ્રાય જ ઉડાવી દે છે દાદા આપણું. હા શક્તિ હા અભિપ્રાય નહીં, આખું કરતા પણ ઉડી જાય છે. હા, આખું કરતા પણ જ ઉડી જાય છે. કરતા પણ ઉડ્યું એટલે ભોગતા પણ ઉડી ગયો, એટલે એટલો બધો સહજ થઈ ગયો. હા, કરતા કરેક્ટ. પણ અને ભોગતા પણ બે, એટલે પેલી જે પેલું એમ કે રિચાર્જેબલ બેટરી ઉડી ગઈ. એટલે હા, હવે રાઈટ. રિચાર્જ થતું જ નથી, ચાર્જ થતું જ નથી. ચાર્જ થતું જ નથી. પહેલા તો કરતા બનતો હતો ને ભોગતા બનતો, એટલે ચાર્જ થાય ને ડિસ્ચાર્જ થાય, ડિસ્ચાર્જ થાય ને ચાર્જ થાય. આ તો કરતા ઉડી ગયો ને ભોગતા ઉડી ગયો તમારે. હા, એટલે સામે વ્યક્તિ માટે આપણને સહજ ક્ષમા થઈ જાય છે ને કે જયમેશાનંદજી. હા સહજમાં થઈ જાય બધી વસ્તુ. હા હા હા. ના પડે, સહજ હમ ઊભી થઈ સહજ ક્ષમા ઉભી થઈ જાય છે. જાય. સહજ સમા ઊભી થઈ ગઈ એટલે પરમાત્મા થઈ ગયા તમે. હા, પરમાત્માનો જ લક્ષણ છે. બરાબર છે. હા, સમાધાન થયું કે ના થયું? થયું. બહુ સરસ સમાધાન થયું જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય મેશાનંદજી. હવે સમય થઈ ગયો છે, તો આપણે ત્રિમંત્ર બોલીને બતાવી દઈએ. હા. અમીબેન ફોલો કરજો ને. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. લોય સવસાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. અપાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિમ. પરમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ.